નમસ્કાર મિત્રો, હું નિકુલ રાવલ આપ સર્વોને વર્લ્ડ ઇન બોક્સ પર આવકારું છું. દોસ્તો, સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું એક અગત્યનું કેન્દ્ર બની ચૂક્યું છે. ગુજરાતભરના વિદ્યાર્થીઓ ગાંધીનગર માટે સમય ફાળવતા હોય છે, તૈયારી માટે અહીંયા આવતા હોય છે અને એક ઉમ્મીદ સાથે આવતા હોય છે કે ભાઈ આપણે ખૂબ સારી તૈયારી કરી શકશું અને આ તૈયારીના લીધે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી અને એક સરકારી નોકરી પ્રાપ્ત કરશું. પણ ગાંધીનગર આવવા માત્રથી તમારું આ સપનું સાકાર નથી થતું, કારણ કે ગાંધીનગરમાં ઘણી બધી એવી એકેડમી છે જે આ પ્રકારના કોચિંગ ક્લાસ અવેલેબલ કરાવે છે અને એમાં મોટાભાગની એકેડમી છે એ ભ્રામક જાહેરાતોના આધારે ચાલતી હોય છે. તો તમારું સપનું તો જ સાકાર થશે જ્યારે તમે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી જેવી શ્રેષ્ઠ અને યોગ્ય સ્થળને પસંદ કરી અને ત્યાં પૂરા ભરોસા સાથે તૈયારી કરો. મતલબ કે વિદ્યાર્થીઓની કારકિર્દીની સૌથી વધુ કેર કરતી સંસ્થા, સૌથી વધુ ડિટેલ અભ્યાસક્રમ કરાવતી સંસ્થા અને સૌથી વધુ ટેસ્ટ લઈ અને વિદ્યાર્થીઓની ક્ષતિઓને દૂર કરવાનો પ્રયત્ન કરતી સંનિષ્ઠ કામગીરી કરતી સંસ્થા એટલે આપણી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી. આ એકેડમીએ પાછલા વર્ષોના તમે પરિણામો ચકાસશો તો ઘણા બધા ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને, મહેનતકશ વિદ્યાર્થીઓને યોગ્ય શ્રેષ્ઠ માર્ગદર્શન આપી અને એમને ચોક્કસપણે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ બનાવ્યા છે. ઘણા બધા હજારો વિદ્યાર્થીઓ છે કે જેમના સપનાઓ સાકાર કરવામાં વર્લ્ડ ઇન બોક્સે પોતે એક ખૂબ સારી ભૂમિકા નિભાવી છે. મિત્રો, અમે તમને એક સારું શ્રેષ્ઠ માળખું આપીએ છીએ અને બેસ્ટ લેવલનું ટીચિંગ આપીએ છીએ. તમે વધુ ને વધુ પાસ થવાના માટેની મહેનત માટેના રિવિઝન ટેસ્ટ રાખીએ છીએ અને આ બધાનું પરિણામ એ આવે છે કે એક દિવસ વિદ્યાર્થી પોતાની મહેનતથી, યોગ્ય માર્ગદર્શનથી સફળ થાય છે. છેલ્લા પરિણામો ઉપર તમે મિત્રો નજર નાખશો તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમીએ ઉત્કૃષ્ટ પરિણામો આપ્યા છે. છેલ્લી પોલીસ ભરતીમાં વર્લ્ડ ઇન બોક્સનો ડંકો સમગ્ર ગુજરાતમાં વાગેલો છે. છેલ્લી 2 પોલીસ કોન્સ્ટેબલ ભરતી જુઓ તમે, તેમાં વર્લ્ડ ઇન બોક્સની ગાંધીનગર શાખાઓ પરથી બંને ભરતીઓમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ છે એ ખાખી પહેરવામાં સફળ થયા છે. અને પીએસઆઈ પરીક્ષાની આપણે વાત કરીએ તો આખું ગુજરાત જાણે છે, આખું ગાંધીનગર જાણે છે મિત્રો કે સૌથી વધુ વિદ્યાર્થીઓ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગરથી પાસ થયેલા છે. ઇવન કે ફર્સ્ટ રેન્ક થી લઈને 1 થી 20 માં આપણા 5 વિદ્યાર્થીઓ છે એ ઝળક્યા છે અને ટોટલ 50 થી વધુ વિદ્યાર્થીઓ પીએસઆઈ, એએસઆઈ બનવામાં આપણી સંસ્થા પરથી સફળ રહ્યા છે. અત્યારે જ્યારે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીનો માહોલ ઉભો થયો છે ત્યારે દરેક એકેડમી પોતાની ભ્રામક જાહેરાતોમાં ખાખીની ખુમારીન, ખાખીની પિચકારીન આવા ઘણા બધા મુદ્દાઓ લખતા હોય છે, બરાબર, પણ રિઝલ્ટના નામે એમની પાસે કશું હોતું નથી. એટલે આડા અવળા ખોટા રિઝલ્ટ ઉભા કરી અને સર્વશ્રેષ્ઠ પરિણામ આવા લેબલ લગાડતા હોય છે, પણ ખરા અર્થની અંદર એમની પાસે વાસ્તવમાં યુટ્યુબ ઉપર નખરાબાજી અને સોશિયલ મીડિયા ઉપર નાટકબાજી સિવાય અન્ય કોઈ એજન્ડા નથી. જ્યારે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પોતે રિઝલ્ટના એજન્ડા ઉપર સાયલેન્ટલી કામ કરતી સંસ્થા છે અને એટલે હું તમને આજે ખાતરીપૂર્વક કહું છું કે ભાઈ ગાંધીનગરમાં કોઈ એક વિદ્યાર્થી નહીં પણ 100 વિદ્યાર્થીઓને તમે મળો જે વર્લ્ડ ઇન બોક્સ એકેડમીમાં ભણી ચૂક્યા હોય. 100 વિદ્યાર્થીઓ છે એમને પૂછો કે ભાઈ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ખરા અર્થમાં તમને કેવું શિક્ષણ આપે છે અને એનું જે મત મળે છે એના આધારે તમારે પસંદગી કરવાની. આ લેક્ચરની અંદર હું તમને પીએસઆઈ 2024-25 નું આખું જે માળખું છે સમજાવીશ. તમારે તૈયારીમાં કેવા વિષયોનો અભ્યાસ કરવાનો છે એની પણ હું ચર્ચા કરીશ. સાથે તમારા અભ્યાસક્રમમાં કેવા મુદ્દાઓ છે, એના માટે તમારે કેવા પુસ્તક, મટીરિયલ, સાહિત્યનો ઉપયોગ કરવો જોઈએ, કેવી રણનીતિનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણે ચોક્કસપણે સફળ થઈએ અથવા તો વધુ સારું રિઝલ્ટ આપણે પ્રાપ્ત કરીએ. તો આપણે 1 બાય 1 એ મુદ્દાઓ પર આગળ વધીએ. મિત્રો, આપણે પીએસઆઈ અભ્યાસક્રમ અને એની રણનીતિ વિશે ચર્ચા કરીએ તે પહેલા હું તમને ગત પીએસઆઈ પરીક્ષાના જે ટોપર્સ વિદ્યાર્થીઓ વર્લ્ડ ઇન બોક્સ એકેડમીના માધ્યમથી આગળ વધેલા છે એમની એક નાની એવી ઝલક ઝાંખી દર્શાવીશ. ગઈ પીએસઆઈ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક ઉપર રાહુલભાઈ ચૌધરી પાસ થયા. એમણે પાટણ જિલ્લાની સાથોસાથ વર્લ્ડ ઇન બોક્સ એકેડમીનું નામ પણ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે. તો મિત્રો, એક સામાન્ય પરિવાર, એક કૃષિ અને પશુપાલનના બેકગ્રાઉન્ડ ધરાવતો આ વિદ્યાર્થી વ્યક્તિ છે એ પોતે આપ બળે એટલે સંઘર્ષની ગાથા સાથે આગળ વધ્યો છે અને ફર્સ્ટ રેન્ક સુધી પહોંચ્યો છે. તો આ પ્રકારની સફળતાઓ ગુજરાતના અન્ય કોઈ પણ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી શકે છે, પણ જરૂર છે શ્રેષ્ઠ અને યોગ્ય માર્ગદર્શનની. તો મિત્રો, 1 થી 20 રેન્કની અંદર આપણે જો વાત કરીએ તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમીએ ફર્સ્ટ રેન્ક તો આપ્યો જ છે, સાથોસાથ થર્ડ રેન્ક, ચોથો નંબર, છઠ્ઠો નંબર અને ગુજરાત લેવલે 18મો નંબર, એટલે 1 થી 20 ની અંદર આપણા 5 વિદ્યાર્થીઓ છે. દોસ્તો, આ રિઝલ્ટ અન્ય એકેડમીઓ કરતા ખૂબ સારું છે, પણ એમ છતાંય તે હજી પણ અમને આ રિઝલ્ટથી સંતોષ નથી. એટલે આવતા પરિણામમાં આપણે ખૂબ મોટો ડંકો ઉગાડવાનો છે. એટલે ગુજરાતભરના એવા તમામ વિદ્યાર્થીઓ કે જે ખરેખર ખૂબ સારું પરિણામ,
ટોપર્સ અને રેન્કર્સ બનવા ઈચ્છે છે તો તમારા બધા માટે થઈને શ્રેષ્ઠ માર્ગદર્શક એકેડમી છે એ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી છે. એટલે સહેજ પણ સમય વેડફ્યા વગર તમે પણ આ પ્રકારે ટોપર્સની યાદીમાં આવી શકો એમ છો. અને આ અત્યારે હું જે કહી રહ્યો છું એ આવતા રિઝલ્ટ્સમાં આપણે સાબિત પણ કરવાનું થશે. મિત્રો, છેલ્લી જે પીએસઆઈ નું રિઝલ્ટ આવે છે તેમાં પીએસઆઈ એએસઆઈ માં આપણી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી 55 જેટલા વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ કરાવે છે, મતલબ 50 થી પણ વધુ વિદ્યાર્થીઓ. તો દોસ્તો, આજ સુધીમાં એકેડેમિક રેકોર્ડ આ પ્રકારનો બને છે કે જે પીએસઆઈ જેવી પરીક્ષામાં કોઈ એક સિંગલ સેન્ટર એટલે કે વર્લ્ડ ઇનબોક્સ ગાંધીનગર તમને 50 થી પણ વધુ પીએસઆઈ લેવલના અધિકારીઓ આપે છે. હવે જો મિત્રો, જે ભરતી અત્યારે જાહેર થવા પામી છે એના ઉપર આપણે નજર નાખીએ તો સૌપ્રથમ આપણે એ બાબતને ખાસ સમજીએ કે ભાઈ જે ટોટલ 472 જગ્યા ડિક્લેર થયેલી છે, તો 472 જગ્યા હાલના ધોરણે ડિક્લેર થયેલી છે. પણ આ 472 માં પણ આપણે ખાસ ધ્યાન એ વાતનું રાખવું પડશે કે ભાઈઓ માટેની જગ્યા 316 છે. એટલે પુરુષ ઉમેદવારો છે એને 316 જગ્યા માટે ખૂબ સારી મહેનત કરવી પડશે. અને એમાં પણ તમે જે તે કેટેગરી થી બિલોંગ કરતા હો એ પ્રકારે કેટલી જગ્યા ત્યાં મૂકવામાં આવે છે એના આધારે 316 છે એના માટે તમારે સ્પર્ધા કરવાની છે. એવી રીતે બહેનોએ 156 બેઠક અને એમાં પણ પોતાની કેટેગરી કઈ છે એ મુજબની સ્પર્ધાનો સામનો કરવાનો રહેશે. એટલે દરેક વિદ્યાર્થીઓ ખાસ આ બાબત સમજી લો કે ટોટલ 472 જગ્યા ઉપર તમને લાભ સમાન રીતે મળવાનો નથી. એના મુખ્યત્વે તો ભાઈઓ અને બહેનોના બે ભાગ પડવાના જ છે. અને સાથોસાથ એની અંદર તમે જે તે કેટેગરીથી બિલોંગ કરો છો એમાં કેટલી બેઠક છે એ પ્રકારે પણ તમારે ઉત્કૃષ્ટ મહેનત કરવી પડશે. એનો સીધો મતલબ એમ થાય છે કે જે વિદ્યાર્થી ખૂબ સારી મહેનત કરશે એ જ વિદ્યાર્થીઓ પોતાની કેટેગરીમાં પણ સિલેક્ટ થશે. કહેવાનો મતલબ એમ કે તમારો ટાર્ગેટ છે એ માત્ર પાસ થવા પૂરતો સીમિત ન રાખો. તમે એવું વિચારો કે તમારે કોઈ પણ સંજોગોમાં ગુજરાતમાં 1 થી 25માં નંબર લાવવો પડશે. આવી સખત એટીટ્યુડ વાળી મહેનત હશે ત્યારે જ આપણે આ 472 પૈકીની જગ્યાઓમાં ગોઠવાઈ જશું. ખાસ આ અગત્યની બાબત છે. અને તમે જે કઈ સમજો પણ આ હકીકત છે, બરાબર? એટલે કે તમારે આ સ્થિતિને પ્રાપ્ત કરવી પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાનો એક જ નિયમ છે કે કાં તમે સિલેક્ટ થાવ છો અથવા તમારે નેક્સ્ટ એક્ઝામ માટે ફરીથી તૈયારીઓને આગળ વધારવાની હોય છે. તો સિલેક્ટ થવા માટે માત્ર પાસ થવું છે એવો એટીટ્યુડ નહીં ચાલે. તમારે ગુજરાતમાં ટોપર બનવાનું છે. એટલે કે ગુજરાતમાં તમે 1 થી 20માં 1 થી 25માં આવો એ કેવી રીતે આવો એના માટેની જ રણનીતિ ઘડવાની છે અને એના માટે મહેનત કરવાની છે. હવે આ જે પરીક્ષા આપણા પાસે આવવાની છે આ વખતે ફાયદો આપણને એટલો છે એટલે ગુજરાતભરના ઉમેદવારોને કે ભાઈ આ વખતની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયારી માટેનો ઘણો બધો ઇનફ ટાઈમ છે. પહેલી વાત એ કે જે સૌથી પહેલા 2023માં બરાબર ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા એવી જાહેરાત કરવામાં આવેલી કે નજીકના સમયમાં ગુજરાત સરકાર છે એ પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેની ભરતી જાહેર કરશે. એટલા માટે ગત વર્ષ 2023 થી જ ગુજરાતભરના વિદ્યાર્થીઓએ એ દિશામાં મહેનત કરવાનું ચાલુ કરી દીધું હતું, બરાબર? એ માટે ઘણા બધા વિદ્યાર્થીઓ એ સમયથી જ ગાંધીનગર આવી ચુક્યા હતા. એ પૈકી વર્લ્ડ ઇનબોક્સ એકેડમીમાં જ અમે લોકોએ 2023માં પીએસઆઈ ની 10 બેચ પૂરી કરી. મતલબ કે બહુ બધા વિદ્યાર્થીઓ સારી એવી તૈયારી કરી. કેમ તો કે એમને પૂરો ટાઈમ મળ્યો. ઓકે, એટલે એ બધા વિદ્યાર્થીઓ અહીંયા આવી ચુક્યા છે. અને હજુ પણ આપણી પાસે સમય ઘણો છે. ઓકે, સમય ઘણો એટલા માટે છે કે ભાઈ અત્યારે ભરતી બોર્ડના અધ્યક્ષ માનની શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ છે એમણે કીધું કે ભાઈ આ જે પરીક્ષા છે એમાં સૌથી પહેલા ફિઝિકલ ટેસ્ટ લેશું અને ફિઝિકલ ટેસ્ટ આપણે ચોમાસા પછીના સમયમાં લઈ શકીએ. એટલે ઓછામાં ઓછું જ્યારે હું તમને આ વાત રજૂ કરું છું એપ્રિલ 2024ના સંદર્ભે પણ તમારી માટે તૈયારી માટે ઓછામાં ઓછો 6 થી 8 મહિનાનો સમયગાળો છે. 6 થી 8 મહિનાનો ટાઈમ છે એ છે. તમે આ ટાઈમને આ સમયને જો વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરશો, ઉપયોગમાં લેશો તો ચોક્કસપણે તમને એમાં ધારેલું પરિણામ મળશે. અને જે વિદ્યાર્થીઓએ પોતે આત્મવિશ્વાસ પૂર્વક 2023માં જયારે ગૃહમંત્રી સાહેબે જાહેરાત કરી અને તરત જ એ લોકો લાગી ગયા છે મહેનતમાં, એ લોકોએ તો બિલકુલ પણ ચિંતા કરવાની જરૂર નથી. બસ એમણે અભ્યાસક્રમ પૂરો કર્યો છે. નવા અભ્યાસક્રમની જે કઈ નવી વિગતો છે એને સમજવાની છે અને મેક્સિમમ પુનરાવર્તન અને મોક ટેસ્ટ એની પર ભાર દેવાનો છે. એટલે ઓટોમેટિકલી તમે રેન્કર્સ તરીકે સ્થાપિત થશો એવો તમને પૂરો એડવાન્ટેજીસ એટલે કે લાભ મળવાનો છે. ચલો હવે આપણે કેટલાક અગત્યના બીજા મુદ્દાઓને પણ ધ્યાને લઈએ. જેમ કે આ વખતની જે પરીક્ષાનું માળખું છે એ ગત પીએસઆઈ ની પરીક્ષાના માળખા કરતા ઘણું બધું અલગ છે. આ વખતે આપણી સામે આ વખતે જે પરીક્ષા લેવાની થશે એમાં મુખ્યત્વે 2 જ ભાગ પડે છે. પહેલા તમારે શારીરિક કસોટી અને એના જે માનકો છે એમાંથી પસાર થવાનું છે, બરાબર? શારીરિક કસોટી છે એ દરેક વિદ્યાર્થીઓ માટે કોમન છે. જનરલી આ જે શારીરિક કસોટી છે એ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને વિદ્યાર્થીઓ માટે કોમન છે.
શારીરિક કસોટી છે એમાં કોઈ પણ પ્રકારના ગુણભારનો સમાવેશ થતો નથી. આ એક બહુ મોટી રાહતની બાબત છે, કારણ કે ગત વખતે પીએસઆઈમાં દોડના માર્ક્સ હતા 50 ગુણ હતા, પોલીસ કોન્સ્ટેબલમાં 25 ગુણ હતા. પણ આપણે જોયું કે કોવિડ પછીના સમયમાં વિદ્યાર્થીઓની સ્વાસ્થ્યની બાબતો થોડી ગંભીર બની છે. ગુજરાતની અંદર હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા જાય છે. એટલે કદાચ સરકારે આની અંદર થોડુંક લિબરલ પોતાનો એટીટ્યુડ રાખ્યો છે અને એમાં માત્ર એટલી વાત કરી છે કે ભાઈ શારીરિક કસોટી છે એ માત્ર ક્વોલિફાઈંગ ધોરણ તરીકે આપણે ધ્યાને લેશું. અને એમાં તે મુખ્યત્વે અત્યારે આપણે એક દોડ છે એનો જ સમાવેશ આમાં કરવામાં આવેલો છે. તો માત્ર ક્વોલિફાઈંગ છે, મતલબ કે આના માર્ક્સ કોઈ ગણાતા નથી. એટલે કે આ આખી સિલેક્શન પ્રોસેસ છે મિત્રો, ખાસ સમજી લેજો. આ સિલેક્શન પ્રોસેસમાં જે રોલ અગત્યનો થવાનો છે, જે રોલ ભજવાશે એ છે લેખિત કસોટી. બરાબર, લેખિત કસોટી એટલે કે દોડ જે વિદ્યાર્થીઓ પાસ કરે છે એ બધા જ વિદ્યાર્થીઓ લેખિત કસોટી એટલે કે મુખ્ય પરીક્ષા કે જે ટોટલ 300 ગુણની છે એના માટે ક્વોલિફાય થશે. અને જે વિદ્યાર્થીઓ આ 300 ગુણમાંથી મેક્સિમમ ગુણ લાવવાના છે એ જ વિદ્યાર્થીઓ આ 472 ની જે યાદી ડિક્લેર થશે એમાં સ્થાન પામશે. એટલે આ બાબત બહુ ક્લિયર આપણે કરી નાખીએ કે આપણા સિલેક્શનનો મુખ્ય આધાર છે મુખ્ય પરીક્ષા છે, પણ એના માટે થઈને આપણે ગેટવે ક્રોસ કરવો પડશે. એટલે કે ફિઝિકલ ટેસ્ટ છે એમાંથી પસાર થવું પડશે. પણ એટલે આ બાબતને દરેક વિદ્યાર્થીઓ ખાસ સરસ રીતે સમજી લો કે શારીરિક કસોટી ક્વોલિફાઈંગ નેચરની છે. મતલબ તમે આમાંથી પાસ થશો ત્યારે જ તમે મુખ્ય પરીક્ષા સુધી પહોંચશો. ભલે આના ગુણ નીકળી ગયા છે પણ ક્વોલિફાઈંગ સ્ટેટસ છે એ ખાસ જાણવું સમજવું જરૂરી છે. એટલે જે વિદ્યાર્થીઓથી રનિંગ પૂરું નથી થઈ શકતું એ બધા વિદ્યાર્થીઓએ યોગ્ય રણનીતિ સાથે રનિંગને પૂરું કરવું પડશે, તો જ તમે મુખ્ય પરીક્ષા સુધી જશો. નહીતર શું થશે કે તમારી પાસે ઘણું બધું નોલેજ હશે, ખૂબ સારી પ્રિપેરેશન હશે, તમે ખૂબ સારા હોશિયાર વિદ્યાર્થીઓ છો મુખ્ય પરીક્ષા માટે, પણ ક્વોલિફાઈંગ લેવલ તમે પાર નહીં કરો તો અહીંયા સુધી પહોંચી નહીં શકો. એટલે આ પ્રકારની ગાફલત, આ પ્રકારની ભૂલ કોઈ નથી કરવાની. ભલે એના માર્ક્સ નથી પણ એનું જે લેવલ છે એ પાર કરવું અનિવાર્ય છે. તો સૌથી પહેલા આપણે શારીરિક કસોટી વિશે થોડી ચર્ચા કરશું અને ત્યારબાદ આ મુખ્ય પરીક્ષાની અંદર કેવી વિગતોનો સમાવેશ થશે એ બધા મુદ્દાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો દોસ્તો, જે શારીરિક કસોટી છે એ ભલે માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ છે પણ છતાં એનું મહત્વ છે. પુરુષ ઉમેદવારોએ 5 કિલોમીટર 5000 મીટરની દોડ 25 મિનિટમાં પૂરી કરવાની છે. એવી જ રીતે બહેનોએ 1600 મીટરની દોડ પૂરી કરવાની છે 9.5 મિનિટમાં. અને એક્સ આર્મી મેન, બરાબર, માજી સૈનિકો છે, એમણે 2400 મીટરની દોડ 12.5 મિનિટમાં પૂરી કરવાની છે. આ ઉપરાંત જે વજનના ક્રાઇટેરિયા લાસ્ટ ટાઈમ હતા એ બધા અત્યારે કાઢી નાખવામાં આવ્યા છે. વજન મતલબ કે વજન અંગેની તમારે ચિંતા કરવાની નથી. વજન છે એ બાધક નહીં બને. નહીતર ગયા વખતે ઘણા બધા વિદ્યાર્થીઓની ચિંતા હતી કે વજન ઓછું થાય છે, વજન નથી થઈ શકતો, આ બધા પ્રશ્નો રહેતા. હવે તમારું વજન માઇનસમાં હોય તો પણ તમારે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. બરાબર, તો આ એક બાબત થઈ. હવે જુઓ, જે ઊંચાઈનો ક્રાઇટેરિયા છે એ ખાસ સમજી લો, એમાં પણ ફેરફારો કરવામાં આવેલા છે. પુરુષ ઉમેદવાર જો શેડ્યુલ ટ્રાઇબ થી બિલોંગ કરતો હોય તો એની 162 સેન્ટીમીટરની ઊંચાઈ અનિવાર્ય રાખવામાં આવી છે. અને શેડ્યુલ ટ્રાઇબ સિવાય અન્ય કોઈ પણ ઉમેદવાર છે તો એના માટે 165 સેન્ટીમીટર આ ઊંચાઈનું ધારાધોરણ નક્કી કરવામાં. એવી રીતે બહેનો માટે શેડ્યુલ ટ્રાઇબ એસટી બહેનો માટે 150 સેન્ટીમીટર અને એ સિવાયની અન્ય બહેનો માટે 155 સેન્ટીમીટરની ઊંચાઈ હોવી જરૂરી છે. આ બાબત ખાસ સમજજો. પુરુષ ઉમેદવારો માટે છાતીનું માપ લેવાતું હોય છે. તો જુઓ, ઇન્ફ્લેટેડ છે તો 84, ફુલાવેલી છાતી 84 સેન્ટીમીટર અને સામાન્ય છાતી છે 79 સેન્ટીમીટર. આ ધારાધોરણ આ વખતે જાહેર કરવામાં આવેલા છે. તો આ બહુ બેઝિક બાબત છે, પણ છતાંય તે ઘણા બધા વિદ્યાર્થીઓને આ ધારાધોરણોનો ખ્યાલ નથી, એટલે આપણા વિડીયોમાં આ મુદ્દાનો સમાવેશ કરીએ છીએ. તો મિત્રો, જે વિદ્યાર્થીઓ ફિઝિકલ ટેસ્ટ પાસ કરશે એ બધા વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા, લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય થશે. એટલે કે હવે એમનો પડાવ બાકી રહેલા 300 ગુણ સાથે છે. આ મુખ્ય 300 ગુણ જ છે કે જેમાંથી વધુ માર્ક્સ મેળવીને વિદ્યાર્થી પીએસઆઈ બનવાનું પોતાનું સપનું છે એ સાકાર કરી શકશે. તો હવે હું તમને આગળની ચર્ચાઓમાં કયા વિષયો તમારા મુખ્ય પરીક્ષામાં આવશે અને એના માટે તમારે કેવી રીતે રણનીતિ અપનાવવી જોઈએ, શું વાંચવું, શું ભણવું જોઈએ, કેવી રીતે તમારે આગળ વધવું જોઈએ, આ બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ. તો જો દોસ્તો, સૌથી પહેલા મુખ્ય પરીક્ષાનું આખું જે માળખું 300 ગુણનું છે ને આપણે સમજીએ. મુખ્ય પરીક્ષામાં 2 પેપર લેવામાં આવશે. એક પેપર નંબર 1 કે જે એમસીક્યુ પ્રકારનું રહેશે અને મોટાભાગે સંભાવના એ છે કે ઓએમઆર ઉપર આ પેપર લેવાશે. આ જે પેપર છે પેપર 1, જેમાં ટોટલ 200 પ્રશ્નો 200 ગુણનો સમાવેશ થશે. એના માટે 3 કલાકનો સમય આપણને આપવામાં આવશે. ફરીથી આ જે પહેલું પેપર છે 200 ગુણનું એ 100 ગુણના 2 ભાગમાં વિભાજિત થશે.
બરાબર, પાર્ટ એ અને પાર્ટ બી 100 ગુણમાં. એમાં જે પાર્ટ એ છે મિત્રો એ ગાણિતિક ક્ષમતાઓ વાળો અને પાર્ટ બી છે એ જનરલ સ્ટડીઝ જીએસ ના વિષય વાળો રહેશે. એના જે સિલેબસના મુદ્દા છે એને આપણે ડિટેલમાં આગળ ચર્ચામાં લેશું. સાથે અત્યારે અહીંયા બીજું ધ્યાને રાખીએ કે જે બીજું પેપર છે પેપર 2, બરાબર, એ 100 ગુણનું પેપર રહેશે. 3 કલાકનો સમય અહીંયા પણ આપવામાં આવશે. પણ આ પેપર છે એ એમસીક્યુ વાળું નથી. આ પેપર ડિસ્ક્રિપ્ટિવ મેનરમાં રહેશે. ગુજરાતી અને અંગ્રેજી આ બંને ભાષાના કૌશલને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી કેટલો સાઉન્ડ છે એ ચેક કરવામાં આવશે. પણ અહીંયા સૌથી મોટો ફાયદો કે રાહત વિદ્યાર્થીઓને એ છે દોસ્તો કે આ પેપરમાં 70% ગુણ છે એ ગુજરાતી વિષય સાથે સંબંધિત અને 30% ભારણ છે એ અંગ્રેજી સાથે સંબંધિત. એમ 100 ગુણનું પેપર રહેશે. હવે અત્યારના ધોરણે વિદ્યાર્થીઓને કદાચ એ પણ પ્રશ્ન હશે કે શું આ બંને પેપર મુખ્ય પરીક્ષાના એક જ દિવસમાં લેવાશે કે અલગ અલગ દિવસે લેવાશે? તો આ અંગેનો હજુ આપણી પાસે કોઈ ઉત્તર નથી, કારણ કે એ અંગેનો ડિટેલ કાર્યક્રમ જાહેર થયો નથી. તો એ ભવિષ્યની વાત છે અને એ ભવિષ્યમાં જ્યારે જાહેર થાય ત્યારે એ પ્રકારે આપણે એની રણનીતિ જોવી પડશે. સૌથી પહેલા બીજી ચર્ચાઓ કરીએ પહેલા એક બાબત તમારે બધાએ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તે મુખ્ય પરીક્ષામાં પણ આ દરેક પેપરની સાથે થોડાક ન્યૂનતમ ગુણધર્મો, ન્યૂનતમ ગુણ એટલે કે ઓછામાં ઓછા મિનિમમ માર્ક્સની સિસ્ટમ અહીંયા જોઈન થયેલી છે. જેમ કે પેપર 1 છે મિત્રો, પેપર 1 માં 2 પાર્ટ પડ્યા, બરાબર, જેની આપણે હમણાં વાત કરી. પાર્ટ એ જે ગાણિતિક ક્ષમતા વાળું છે તો એમાં તમારે ન્યૂનતમ 100 માંથી 40 ગુણ લાવવાના છે. ઓકે, 100 માંથી 40 ગુણ લાવવાના છે. એવી જ રીતે પેપર 1 નો પાર્ટ બી આ જનરલ સ્ટડીઝ સાથે સંકળાયેલો છે, એના પણ 100 ગુણ છે. એમાંથી પણ તમારે 40 ગુણ લાવવાના છે. મતલબ કે આ 40 ગુણ લાવશો તો જ એવા જ વિદ્યાર્થીઓનું આ પેપર 2 છે એ ચેક થશે, અધરવાઇઝ ચેક નહીં થાય. એનો મતલબ એમ કે માનો કે તમે પાર્ટ એ માં 100 માંથી 99 લઈ આવો છો, પણ પાર્ટ બી છે એમાં તમે માત્ર 39 લઈ આવો છો 100 માંથી, તો એનો કોઈ ફાયદો નથી, બરાબર. તો એનો કોઈ પ્રકારનો ફાયદો તમને મળવા પાત્ર નથી. એવી જ રીતે માનો કે આ તમે ગાણિતિક ક્ષમતા વાળું પેપર છે એની અંદર લઈ આવો છો 39 માર્ક્સ આઉટ ઓફ 100 અને અહીંયા લાવો છો 99 માર્ક્સ જીએસ માં, તો પણ કોઈ ફાયદો નથી. એટલે મિનિમમ 40 ગુણ બંને પેપરમાં લાવશો તો જઈને તમારું પેપર 2 એટલે કે જે ગુજરાતી અને અંગ્રેજી ભાષા વાળું પેપર છે એ ચેકિંગ એનું થશે તો એનું પેપર હાથમાં લેવામાં આવશે. એટલે અહીંયા પણ તમારે જે ટોટલ 100 ગુણ છે એમાંથી 40 ગુણ લાવવાના થશે. એટલે કે 120 ગુણ તો અનિવાર્ય છે અને 120 ગુણ આ રીતે મિનિમમ ધારાધોરણ પ્રમાણે લેવા પડશે. ચલો હવે આપણે GS 1 અથવા તો જે પેપર 1 છે એની થોડી ચર્ચા કરીએ. તો મિત્રો પીએસઆઈ ની મુખ્ય પરીક્ષા જે 300 ગુણની છે, જે ભલે મુખ્યત્વે આપણને 2 પેપરમાં જ વિભાજિત થયેલી છે, પણ તમે વાસ્તવમાં જોશો તો એ ટોટલ 3 ભાગ પાડે છે. એક ભાગ છે જે ગાણિતિક ક્ષમતા સાથે સંકળાયેલો છે 100 ગુણનો, એટલે કે રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન એન્ડ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, કે જેને આપણે સામાન્ય રીતે રીઝનિંગ અને ગણિત આવા વિષય શીર્ષકોથી ઓળખતા હોઈએ છીએ. ઓકે, તો એ 100 ગુણનું છે. જેટલું મહત્વ ગણિત અને રીઝનિંગનું છે એટલું જ મહત્વ ગુણભારની દ્રષ્ટિએ જનરલ સ્ટડીઝના વિષયોનું પણ છે. એટલે કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ એવું સમજે કે આપણે ગણિત અને રીઝનિંગને સ્ટ્રોંગ કરી નાખીએ તો આપણો બેડો પાર થઈ જશે, તો એ વાત મહદ અંશે અધૂરી છે. કારણ કે ગણિત રીઝનિંગ 100 ગુણનું છે તો સામે તમારે જીએસ છે એ પણ 100 ગુણનું છે. અને આના કરતા આ બધું વસ્તુ ખતરનાક એટલે થઈ જાય કે અહીંયા તમને ખ્યાલ છે કે અહીંયા 2 વિષયો તમારા માટે ક્લિયર છે. આ 2 વિષયોનો ગુણભાર વધારે છે, ત્યારે અહીંયા જાજા બધા વિષયો છે અને એમાંથી 100 ગુણ પસંદ કરવાના છે, એમાંથી 100 પ્રશ્નો પસંદ કરવાના છે. એટલે જીએસ પણ વિદ્યાર્થીઓ માટે મહત્વનું સાબિત થશે. ગણિત રીઝનિંગની પ્રેક્ટિસ તો વિદ્યાર્થીઓ સીસીએ ને લઈને પણ ખૂબ સરસ રીતે કરી જ રહ્યા છે, એટલે બધી જ પ્રેક્ટિસ તમને અહીંયા કામ લાગવાની જ છે. તો ગેમ ચેન્જર કોણ બની શકે છે? એ જીએસ બની શકે છે, ગેમ ચેન્જર. ઓકે, હવે જુઓ, જેટલું મહત્વ જીએસ નું ગણિત રીઝનિંગ નું છે મિત્રો, એટલું જ મહત્વ ગુણભારની દ્રષ્ટિએ સમાન હિસ્સો એ ભાષાકીય લેખન કૌશલ્યનો છે. મતલબ કે ગુજરાતી જે 70 ગુણનું અને અંગ્રેજી 30 ગુણનું છે એમાં પણ તમારે વધુ સારું પરફોર્મન્સ આપવાનું છે. ઓકે, જેટલું મહત્વ આ બંનેનું છે ગુણભારની દ્રષ્ટિએ એ જેટલું મહત્વનું છે. એટલે તમારે તૈયારી ત્રણેય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સમાન રીતે કરવાની છે. મતલબ હું એમ નથી કહેતો કે બધાની પાછળ એક સમાન કલાકો આપો, પણ જેટલા માર્ક્સ આના જરૂરી છે એટલા જ બાકીના બેના જરૂરી છે. એટલે ત્રણેયનું બેલેન્સ રહેવું જોઈએ આપણી પ્રિપરેશનમાં. એવું ન થાય કે આપણે આખો દિવસ ગણિત ગણે રાખીએ અને થોડું ઘણું જીએસ વાંચે રાખીએ, બરાબર.
તો એના લીધે જો આ પેપર નબળું પડશે અને આમાં માનો કે 40 ગુણ જ નહીં થાય, બરાબર છે, તો એ કઈ કામનું નથી. એટલે અહીંયા પણ આપણે સારું પરફોર્મન્સ આપવાનું છે. ઓકે, હવે જુઓ જે ગણિત વાળો પોર્શન છે, ગણિત અને રીઝનિંગ વાળો, તેને આપણે ધ્યાને લઈએ. તો ગણિતમાં અને રીઝનિંગમાં તમે જાણો છો કે ભાઈ ઘણા બધા પ્રકરણો હોય. તો ગણિતની અંદર પ્રકરણો છે કયા કયા કરવા, તો મોટા ભાગે તમે જોશો તો દરેક પ્રકરણ ઉપયોગી છે. હજુ આપણને ડિટેલ પ્રકરણોની યાદી આપવામાં નથી આવી, પણ એમ છતાંય તે ગણિતમાં તૈયારી કરતા વિદ્યાર્થીઓ આ બધા જ પ્રકરણો સારી રીતે તૈયાર કરી લેવા જોઈએ. દાખલા તરીકે સંખ્યા વ્યવસ્થા છે, ઝડપ, સમય અને અંતર એટલે કે ટ્રેનના દાખલા, હોડીના દાખલા, તો એ આ બધું ગુસા અને લસાવાળા દાખલાઓ જ છે, બરાબર. કાર્ય અને સમય, નળ ટાંકીના દાખલા, ટકાવારીના દાખલા છે, સરેરાશ, મધ્યક, મધ્યસ્થ, બહુલકના દાખલાઓ, સંભાવના, સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ છે એના દાખલા, માહિતીના અર્થઘટન વાળા દાખલાઓ છે, ઘાત, ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળના નિયમો આધારિત સાદુરૂપ વાળા જેટલા દાખલાઓ હોય તો એ બધા દાખલાઓનો સમાવેશ થાય. ગુણોત્તર પ્રમાણ ખૂબ આઈએમપી ચેપ્ટર છે. સાદુરૂપના દાખલાઓ છે. ભૂમિતિ પણ આપણે ખાસ ધ્યાને રાખી લેવું પડશે, કારણ કે ભૂમિતિ પણ ગેમ ચેન્જર બનશે. એના પણ દાખલા આવી શકે. નફો ખોટ, ઉંમર સંબંધિત અને એ સિવાયના જે મિક્સ દાખલાઓ એટલે કે બધા પ્રકરણોને ધ્યાનમાં રાખીને, જેના કોઈ ચોક્કસ પ્રકરણો નથી પણ અમુક ચોક્કસ નિયમોથી તમે સોલ્વ કરતા હો, તો આ પ્રકારના દાખલાઓ છે એ બધા તમારે અહીંયા ગણવા પડે. એવી જ રીતે રીઝનિંગ ની અંદર તમે ઘડિયાળ, પાસો, કેલેન્ડર, બેઠક વ્યવસ્થા, લોહીના સંબંધ, ક્રમ કસોટી, કોડિંગ, ડીકોડિંગ, શ્રેણી, બરાબર, અક્ષર અને સંખ્યાની શ્રેણી, આ બધા પ્રકરણો તમે જાણો છો કે ખૂબ આઈએમપી છે. ગયા વખતે શ્રેણી છે એ બહુ બધા પ્રશ્નો એના પૂછાયેલા પણ છે. પઝલ, દિશાંતર, માહિતીની પર્યાપ્તતા કે અપર્યાપ્તતા, કથન અને નિષ્કર્ષ, સહસંબંધ, વર્ગીકરણ, આવા અનેક પ્રકારના રીઝનિંગના દાખલા છે. એ ઉપરાંત તમારે અહીંયા વર્બલની સાથોસાથ વિઝ્યુઅલ રીઝનિંગને પણ ધ્યાને રાખવાનું છે, એટલે કે આકૃતિ સંબંધિત દાખલાઓ. તો દોસ્તો, ગણિત અને રીઝનિંગ છે એ એક એવા ટોપિક, એવા વિષયો છે કે જે ખૂબ પ્રેક્ટિસ કરવાથી વિદ્યાર્થીને આવડી શકે. ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓને આ વિષયોમાં તકલીફ રહેતી હોય, તો એના માટે તમે કોઈ પણ સારું માર્ગદર્શન મેળવો અને ખૂબ સારી પ્રેક્ટિસ કરો. આ પ્રેક્ટિસ કરવાથી જ આ વિષયો આવડશે. જે અત્યારે ઘણા બધા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર છે ઓલા ટ્રિક્સ આપવા વાળા હાલી નીકળ્યા છે, તો એ ટ્રિક્સ શું કે પરીક્ષામાં તમને યાદ નહીં રહે. ટ્રિક્સની જગ્યાએ પ્રેક્ટિસ ઉપર ભરોસો કરો, બરાબર. જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલા જ દાખલાઓ ઓછા સમયમાં તૈયાર થશે. કોઈ પણ ટ્રિક છે એ તમને લાંબો ટાઈમ યાદ નહીં રહે. અને દરેક પ્રકરણમાં આવી 50 ટ્રિક્સ આપવાથી વધુમાં વધુ શું થાય છે, તો જે તે ફેકલ્ટી પોતાના ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ વધારશે, પણ એ ટ્રિક્સ તમને એટ ધ ટાઈમ એક્ઝામની અંદર, એક્ઝામ હોલમાં જ્યારે દાખલો તમારી સામે આવીને ઊભો હશે ત્યારે એકેય ટ્રિક ભેગી નહીં થાય. ત્યારે ભેગી થશે તમારી પ્રેક્ટિસ, તમારી નિયમિત પ્રેક્ટિસ, એટલે કે દરેક પ્રકરણ દીઠ એટલીસ્ટ 100-150 દાખલા મંડો ગણવા, બરાબર. ભલે લેન્થી પદ્ધતિ હોય તો પણ તમારી પ્રેક્ટિસ હશે ને તો દાખલો ઝડપથી સોલ્વ થઈ જશે. એટલે તમારે મેથ્સ અને રીઝનિંગમાં ખૂબ સારું પરફોર્મન્સ આપવું છે, અને જે આખા ગુજરાતને અઘરા લાગતા વિષયો છે એમાં ગેમ ચેન્જિંગ રિઝલ્ટ જોઈએ છે, તો એના માટે તમારે લોકોએ એટલીસ્ટ 5 થી 6,000 જેટલા દાખલા મિનિમમ ધોરણે ગણવા જોઈએ, બરાબર. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને આ પ્રકરણો કે આ વિષયો નથી આવડતા, તો બધા વિદ્યાર્થીઓની બુમરાણ પાડતા હોય કે અમને ગણિત અને રીઝનિંગ નથી આવડતું. પણ આનો બેઝિક ક્વેશ્ચન મારો એ બધા વિદ્યાર્થીઓને એ છે કે જે પ્રકરણ નથી આવડતું એના ઉપર તમે એટલીસ્ટ 50 દાખલા ગણ્યા છે, તો જવાબ નથી હોતો. 50 દાખલા પણ ઈમાનદારીપૂર્વક ગણતા નથી, તો પછી ગણિત અને રીઝનિંગ છે એ કઈ તમને આવડે નહીં. તો અહીંયા રો કકળ કરવાની બિલકુલ નવરાશ જ ન આવી જોઈએ, કારણ કે જગ્યા 472 છે. તમને નથી આવડતું, તમે સુધારો, અને નહીતર આ સપનું ભૂલી જાઓ, સીધી વાત છે, બરાબર. એટલે આના માટે થઈને સખત પ્રેક્ટિસ કરો. એના માટે જો રીઝનિંગ છે એના માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની અથવા તો વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશનની પુસ્તક છે. આ પુસ્તકમાં 5,000 થી વધુ દાખલાઓ આપેલા છે ભરપૂર પ્રેક્ટિસ માટે. એવી જ રીતે વર્લ્ડ ઇન બોક્સ એકેડમીના જે વિદ્યાર્થીઓ છે એને અમે લોકો અહીંયાથી એક પ્રેક્ટિસ બુક આપીએ છીએ. આ પ્રેક્ટિસ બુકમાં પણ આશરે 1400 જેટલા દાખલાઓ છે. એટલે જો વિદ્યાર્થીઓ તમે મેથ્સ અને રીઝનિંગના 6,500 દાખલા ગણી નાખો છો આ 6-7 મહિનાની અંદર, એટલે રોજના તમારે 30 દાખલા ગણવાના થાય છે. મતલબ કે એપ્રિલ મહિનાથી હું તમને આ વાત કરી રહ્યો છું, તો એટલીસ્ટ ડેઈલી તમારે 30 દાખલાની પ્રેક્ટિસ કરવી પડે, બરાબર. તો તમારી આ ખાખીના જે રંગ ને ખાખીના સપના ની બધી વાત છે, 2 સ્ટાર ને એ બધું એ ઢીકણું ફલાણું તો જ સાબિત થાય જ્યારે તમે પર ડે એટલી પ્રેક્ટિસ કરતા હો. પ્રેક્ટિસ નહીં કરો અને ભાઈબંધોની સામે મોટા ફાંકા ફૂટદારીને ફડાકા મારશો તો એ તમારું નામ સક્સેસફુલ લિસ્ટમાં નહીં આવે. એટલા માટે વહેલી તકે પ્રેક્ટિસ ચાલુ કરવી પડશે. જે વિદ્યાર્થીઓનું ગણિત રીઝનિંગ નબળું છે, તો આ નબળા જે પાયાગત નબળાઈ છે એને સુધારી શકાય, બરાબર. એને પ્રેક્ટિસથી સુધારી શકાય.
તો ઘણીવાર આપણે શું કરતા હોઈએ છીએ, તો એના માટે વિદ્યાર્થીઓ બેઝિક પ્રેક્ટિસ કરવી પડે. ગુણાકારની પ્રેક્ટિસ કરો, ઘડિયાની પ્રેક્ટિસ કરો, તમે ગુણાકાર ભાગાકારની પ્રેક્ટિસ કરવાથી તમારું સાદુરૂપ આપવાનું જે કૌશલ્ય છે એમાં સુધારો વધારો થાય. એટલે અમે લોકો જ્યારે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે કોઈ પણ અભ્યાસક્રમની બેચ નવી મૂકતા હોઈએ ત્યારે અમે શરૂઆતના 45 દિવસ માટે વિદ્યાર્થીઓને બેઝિક મેથ્સ એનું તૈયાર થાય એટલે પાયાગત પ્રેક્ટિસ કરાવતા. એમાં તમને જાણીને નવાઈ લાગશે કે અમે એમને 1 થી 20 ના ઘડિયા પણ શીખવાડીએ છીએ અને એની પણ ટેસ્ટ લઈએ છીએ. સાથોસાથ અમે ગુણાકાર, ભાગાકાર, પછી એક સંખ્યા વડે ગુણાકાર, બે સંખ્યા વડે ગુણાકાર, એક સંખ્યા વડે ભાગાકાર, બે સંખ્યા વડે ભાગાકાર, પોઈન્ટના દાખલાઓ, પોઈન્ટના સરવાળા, પોઈન્ટની બાદબાકી, બરાબર, જે દશાંશ ટાઈપના જે પ્રોબ્લેમ્સ હોય છે એ. તો આ પ્રકારની પ્રેક્ટિસ કરાવવાથી વિદ્યાર્થીઓનો હાથ વળે છે. ઓકે, અને એ ડેઈલી જ્યારે આવા 5-7 દાખલા ક્લાસની અંદર ટેસ્ટમાં 3 થી 4 મિનિટમાં જ્યારે ગણતો થાય છે ત્યારે એનો ગણિત પ્રત્યેનો જે લગાવ છે એ વધુ દ્રઢ બનતો. તો આ તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ. આ ઉપરાંત હું તમને બીજો એક રસ્તો બતાવું છું અને એ છે વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ પર મેથ્સના ફેકલ્ટી શ્રી ધર્મેન્દ્ર બારોટ સાહેબ દ્વારા 51 થી 52 જેટલા લેક્ચર્સ મેથ્સ અને રીઝનિંગના અલગ અલગ પ્રકરણો ઉપર પ્રેક્ટિસ પ્રશ્નો માટે ફાળવવામાં આવેલા છે. તો આ વિડીયો જોઈને દોસ્તો તમે આ પ્લેલિસ્ટ ઉપર જજો. ઓકે, આ પ્લેલિસ્ટ છે મેજિકલ મેથ્સ, બરાબર, મેજિકલ મેથ્સનું અમારું આ પ્લેલિસ્ટ છે. એમાં અલગ અલગ 51 થી 52 જેટલા લેક્ચર્સ અત્યાર સુધીમાં અમે અપલોડ કરેલા છે. આના આધારે દરેક ચેપ્ટરના જે બેઝ છે એ ક્લિયર થશે. નજીકના સમયમાં ફરીથી અમે લોકો મેથ્સ રીઝનિંગ માટેની લાઈવ યુટ્યુબ પ્રોગ્રામ પણ સ્ટાર્ટ કરવાના છે. ઓકે મિત્રો, મુખ્ય પરીક્ષાના પહેલા પેપરમાં પાર્ટ બી જે છે એ સામાન્ય અધ્યયનના વિષયો સાથે સંબંધિત છે. પાર્ટ બી પણ આપણને 100 ગુણનો જ પૂછાવાનો છે. પાર્ટ બી ના જે 100 પ્રશ્નો છે એ 4 અલગ અલગ ભાગમાં વિભાજિત થશે. જેમ કે ભારતનું બંધારણ અને જાહેર વહીવટમાંથી 25 પ્રશ્નો રહેશે. એવી જ રીતે જીએસ ના ખૂબ મોટા ગણાતા 3 વિષયો છે, ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો. આ 3માંથી પણ સંયુક્ત રીતે 25 પ્રશ્નો પૂછાશે. સાથોસાથ આપણા રાજ્યની, દેશની અને વિશ્વની અગત્યની ઘટનાઓ, બરાબર, તમામ ક્ષેત્રની. તો આવા કરંટ અફેર્સ અને એ કરંટ અફેર્સ સાથે સંકળાયેલા સામાન્ય જ્ઞાન, જનરલ નોલેજમાંથી આપણને 25 પ્રશ્નો પૂછાશે. અને એવી જ રીતે પર્યાવરણ, સાયન્સ ટેક અને ઇકોનોમિક્સમાંથી 25 પ્રશ્નો રહેશે. તો મિત્રો અહીંયા તમે આવી રીતે જુઓ તો લગભગ આપણને 10 જેટલા વિષયો મળે છે. આ 10 જેટલા વિષયો છે એમાંથી 100 પ્રશ્નો પૂછાશે. અને આ બધા જ વિષયો છે એ ઘણા બધા લેન્ધી છે, ઘણા બધા વિસ્તૃત છે. તો વિદ્યાર્થીઓની ખરી કસોટી થશે એ આ જીએસ ના મુદ્દાઓને સમજવા કેવી રીતે, જીએસ ની તૈયારી કેવી રીતે કરવી. કારણ કે તમે જેટલી મહેનત ગણિત રીઝનિંગમાં કરવાના છો અને એમાંથી જે 100 પ્રશ્નો પૂછાશે એનાથી જો તમે પ્રેક્ટિકલી વિચારો તો આ બધા ઉપર તમારે ઘણી બધી વધારે મહેનત કરવાની થશે. તો આ આખા વિષયો કેવી રીતે આપણે તૈયાર કરવા? તો મિત્રો, જ્યારે આપણી પાસે 10 જેટલા વિષયો છે અને સમય 6 થી 8 મહિના જેટલો છે ત્યારે આપણે થોડોક સ્માર્ટ રસ્તાઓ પસંદ કરવા પડશે. દાખલા તરીકે આ વિષયોને તૈયાર કરવા માટેના સરળમાં સરળ રસ્તાઓની અંદર તમારે આ પુસ્તકોનો સહારો લેવાનો થશે. ઓકે, જેમ કે અહીંયા મેં સ્ક્રીન ઉપર તમને દર્શાવ્યું છે જનરલ નોલેજની પુસ્તક. આ જનરલ નોલેજની પુસ્તકમાં ગુજરાત અને ભારતના અનુસંધાને તમને ઇતિહાસ મળી રહેશે, સાંસ્કૃતિક વારસો મળશે, ભૂગોળ મળશે, દેશનું બંધારણ મળશે, પંચાયતી રાજ, જાહેર વહીવટ જેવા વિષયો પણ મળશે, જનરલ સાયન્સ, કોમ્પ્યુટર, વિજ્ઞાન ટેકના કેટલાક મુદ્દાઓ પણ તમને આ પુસ્તકમાં મળશે. મતલબ કે તમારી પ્રિપરેશનમાં સર્વાંગી ભૂમિકા છે એ તમને આ પુસ્તકના માધ્યમથી જોવા મળશે. તમને એમ થશે કે આ એક પુસ્તક, પણ મિત્રો યાદ રાખો, વર્લ્ડ ઇન બોક્સની આ જનરલ નોલેજની પુસ્તક છે એની ખાસ વિશેષતા એ છે દોસ્તો કે ભાઈ એક તો એની લેખનની શૈલી એકદમ સરળ છે અને પરીક્ષાલક્ષી ખૂબ જ ઉપયોગી થાય એવા ઘણા બધા તથ્યો આ પુસ્તકમાં છે. તમે ગુજરાતમાં પાસ થયેલા કોઈ પણ વિદ્યાર્થીઓ, છેલ્લી પીએસઆઈ ની પરીક્ષા પાસ થયેલા વિદ્યાર્થીઓ હોય એ બધાને ખાસ પૂછો. તલાટી થયેલા હોય કે બિન સચિવાલય પાસ થયેલા વિદ્યાર્થીઓ, રિસેન્ટલી જે રિઝલ્ટ આવ્યા છે એ મોટાભાગના વિદ્યાર્થીઓ, મતલબ કે દરેક વિદ્યાર્થીએ આ પુસ્તકનો સહારો લીધો જ હશે. તો આ પુસ્તક સરળ શૈલીમાં અને પરીક્ષા માટે જરૂરી બધા જ તથ્યો ધરાવતું એવરગ્રીન પુસ્તક છે. તમને આ દેખાવમાં નાનું લાગશે પણ આ પુસ્તક અત્યારના ધોરણે 402 પેજ ધરાવે છે. મિત્રો, આ પુસ્તક જનરલ નોલેજનું પુસ્તક છે એ તમને સામાન્ય અભ્યાસના વિષયોને પૂરતો ન્યાય આપવા માટે ખૂબ સારું પોટેન્શિયલ ધરાવે છે. મતલબ કે જો તમે લોકો રોજના આના 4 પેજ વાંચશો ને તો પણ આને માટે તમને 3.5 થી 4 મહિના જેટલો ટાઈમ લાગવાનો છે મિત્રો, બરાબર, સારી રીતે. મતલબ કે ખાલી વાંચવાનું નથી, એને વાંચ્યા પછી દરરોજ એના ટેસ્ટ પણ દેવાના છે. એટલે જે વિદ્યાર્થીઓ વર્લ્ડ ઇન બોક્સમાં અમારી પાસે ભણે છે એમને અમે સૌથી પહેલું અગત્યનું આ પુસ્તક તૈયાર કરાવડાવતા
હોય. હવે બીજી એક બાબત એ છે કે ભરતી બોર્ડના અધ્યક્ષ પોતે ઘણી બધી વખત પોતાના વિડીયો બનાવતા હોય છે અને એમાં એ એક વાત ઉપર ખાસ ધ્યાન દેતા હોય છે કે વિદ્યાર્થીઓએ જીસીઆરટી અને એનસીઆરટી ના પુસ્તકો વાંચવા જોઈએ, જેનાથી એનો બેઝ મજબૂત થાય. એટલા માટે હું તમને લોકોને ખાસ સજેશન આ પુસ્તકનું કહીશ. આ ખૂબ આઈએમપી પુસ્તક છે. જો તમારે ખરેખર સફળ થવું છે તો આ પુસ્તક, આ આશરે 500 પેજની બુક છે ભાઈ, બરાબર. આ 500 પેજનું આ પુસ્તક તૈયાર કરો. જો દોસ્તો, અહીંયા એના વિષયોના નામ સ્ક્રીન ઉપર તમને દેખાતા જ હશે. આ પુસ્તક બજારમાં અવેલેબલ છે, જેમ કે ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, રાજ્ય વ્યવસ્થા, ભારતની ભૂગોળ, વિશ્વની ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી, અર્થવ્યવસ્થા, કમ્પ્યુટર, રમતગમત, પર્યાવરણ, વિશ્વનો ઇતિહાસ અને કલા અને સંસ્કૃતિ. મતલબ કે આમાં મોટા ભાગના વિષયોનો સમાવેશ થાય છે. આ બાબત ખાસ ધ્યાન રાખો. એટલે જો તમે એકેડમી જોઈન કરો છો તો આ બે પુસ્તક છે એ ટોપ પ્રાયોરિટી પર રહેશે. આ બે પુસ્તકને તૈયાર કરતા આપણે લોકોને ટોટલ બંનેને તૈયાર કરીએ તો આપણને 6 મહિના જેટલો ટાઈમ લાગે છે. હવે જો તમે લોકો ખાસ સમજી લો, તમારી પાસે રાહ જોવા માટે, વિચાર કરવા માટે, આયોજનો બનાવવા માટે વધુ વિસ્તૃત સમય નથી. ઓલરેડી એપ્રિલ મહિનાથી આપણે આ કામગીરી શરૂ કરીએ ત્યારે જઈને આપણે 6 મહિને આ પુસ્તકોનો અભ્યાસ પૂરો કરીએ. બીજી એક ખાસ વાત, જ્યારે તમારો અભ્યાસ પૂરો થાય છે, મતલબ કે તમારા અભ્યાસક્રમના દરેક મુદ્દાઓ પૂર્ણ થાય, બરાબર, પછી તમારું સ્ટેપ શું હોવું જોઈએ? ત્યારે તમારું પહેલું સ્ટેપ એ હોવું જોઈએ, જ્યારે તમારો અભ્યાસક્રમ પૂરો થાય છે ત્યારે પૂછાયેલા પ્રશ્નોની બધી જ વિગતો તપાસવી. મતલબ કે પૂછાયેલા પ્રશ્નોનું એક કલેક્શન મેળવવું અને એમાં જે તે વિષયવાય, વિષય દીઠ અલગ અલગ ભરતી બોર્ડે અત્યાર સુધીમાં કેવા પ્રશ્નો પૂછ્યા છે એની ખાસી એવી માહિતી પ્રાપ્ત કરવી. તો એના માટે થઈને પૂછાયેલા પ્રશ્નોનું આ 22,000, બરાબર, 22,000 પ્લસ પ્રશ્નોનું કલેક્શન વર્લ્ડ ઇન બોક્સનું તમારે મેળવી લેવું. આ દળદાર ગ્રંથ છે મિત્રો, અને એમાં તમને જે કાંઈ પણ જીએસ ના વિષયો છે, દેશનું બંધારણ, જાહેર વહીવટ, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, સાયન્સ, ટેકનોલોજી, ઇકોનોમિક્સ, પર્યાવરણ અને અગત્યનું જીકે, એનો સમાવેશ આ પુસ્તકમાં થઈ જશે. મતલબ કે બધા જ અગત્યના પ્રશ્નો આની અંદર આવી જશે. જો મિત્રો, મોટા ભાગના વિદ્યાર્થીઓ તૈયારીઓ કરતા હોય છે પણ એ ક્યારેય પોતાનો અભ્યાસક્રમ વ્યવસ્થિત રીતે પૂર્ણ નથી કરતા હોતા. અભ્યાસક્રમ પૂર્ણ નથી કરતા, પ્લસ રિવિઝન નથી કરતા, પ્લસ પૂછાયેલા પ્રશ્નો છે એનો ડિટેલ અભ્યાસ નથી કરતા અને મોક પેપર્સ પણ નથી આપતા. તો તમારી તૈયારીમાં જે સૌથી મહત્વપૂર્ણ 4 પિલર છે, 4 અગત્યના આધાર સ્તંભો છે, જ્યારે તમે એને ફોલો નથી કરતા તો તમે 1 વર્ષની જગ્યાએ 5 વર્ષ સુધી તે આવી જ રીતે તૈયારી કરશો તો તમારું રિઝલ્ટ છે એ લાવવું અશક્ય છે. એટલે બી પ્રેક્ટિકલ, બી સ્માર્ટ. તમારી પાસે એટલો વધારે સમય નથી તો તમારે શું કરવાનું છે? આ 3 પુસ્તકોને સૌથી પહેલી પ્રાયોરિટીમાં લેવાના છે, બરાબર. તમને એમ થશે કે સર અમે એક એક વિષય પકડીએ અને એની અલગથી જે બજારમાં બુક મળતી હોય, દાખલા તરીકે ગુજરાતના ઇતિહાસ ઉપર 200, 250, 300 પાનાની બુક મળતી હોય, બરાબર, અથવા ભૂગોળ ઉપર અમે એવડું જાડું સાહિત્ય પુસ્તક લઈ આવીએ તો કેમ રહેશે? તો દોસ્તો, મારી વાત સાંભળો. તમારે પ્રયોગ કરવા હોય તો તમે આ ભરતી ચૂકી જશો. એટલે તમે શાંતિથી ડાયા દીકરાઓ થાવ. તમે ડાયા છો, સારી વાત છે. ડોટ ડાયામાં ન થાવ. આ પુસ્તકો તૈયાર કરો. આ પુસ્તકો તૈયાર કરવાથી તમને તમારું રિઝલ્ટ મળશે, બરાબર. આ ઉપરાંત બીજું તમારે, કારણ કે જયારે બંધારણનું ભારણ વધારે આપણને દેખાય છે તો એના માટે થઈને સેપરેટ બંધારણ માટે તમારે આ એક પુસ્તક તૈયાર કરી લેવાની છે અને એ વર્લ્ડ ઇન બોક્સની ભારતનું બંધારણ છે. આ પુસ્તક તમારે તૈયાર કરવાની. આ પણ એક બહુ મોટું જ પુસ્તક છે, 300 પેજની આસપાસનું પુસ્તક છે. આને તૈયાર કરો. કરંટ અફેર્સ માટે ઘણા બધા સોર્સ છે. વર્લ્ડ ઇન બોક્સ મેગેઝિને કરંટ અફેર્સના મેક્સિમમ પ્રશ્નો આજ સુધીમાં તમામ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને આપ્યા છે. વિદ્યાર્થીઓ ક્યારેય વર્લ્ડ ઇન બોક્સ વાંચીને નિરાશ થયા નથી. એટલે તમે આ મેગેઝિનને ફોલો કરી શકો. અથવા એની સાથે તમને હું બીજો એક રસ્તો બતાવું, એ છે ટેસ્ટોગ્રાફી પ્રોગ્રામ, જેને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એટલે કે વર્લ્ડ ઇન બોક્સનું ઇન્સ્ટાગ્રામ પેજ છે તેના ઉપર અને વર્લ્ડ ઇન બોક્સની ટેલિગ્રામ ચેનલ છે તેના ઉપર દરરોજના ધોરણે દેશ વિદેશ અને આપણા રાજ્યની બનતી અગત્યની ઘટનાઓમાંથી અમે 10 પ્રશ્નો, 10 MCQ કરંટ અફેર્સના તૈયાર કરીએ છીએ. ડે બાય ડે આ ટેસ્ટોગ્રાફી મૂકવામાં આવે છે. અહીંયા એની તારીખ પણ લખાતી હોય છે અને અહીંયા એનો ઓલ ઓવર ક્રમ પણ લખાતો હોય છે. આ માનો કે 10 સવાલ છે તો નીચે એના જવાબો છે એ પણ આપણે દર્શાવતા હોય. તો વિદ્યાર્થીઓ, તમે આજથી જ ટેસ્ટોગ્રાફી જો નથી ભણતા, નથી વાંચતા તો વહેલી તકે ટેસ્ટોગ્રાફીને તૈયાર કરવા માંડો. બીજી એક ખાસ વાત કે વર્લ્ડ ઇન બોક્સની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે જે અહીંયા દર્શાવવામાં આવી છે, world_inbox_academy, આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો આજે જ, અત્યારે જ. આ ટેલિગ્રામ ચેનલ પર દર મહિનાના અંતમાં, એટલે કે નવો મહિનો જ્યારે શરૂ થતો હોય ત્યારે ફર્સ્ટ વીકમાં જ આપણે પાછલા મહિનાની આખી જે ટેસ્ટોગ્રાફી છે એનું કલેક્શન PDF બનાવીને, બરાબર, એક સિંગલ ફાઇલ બનાવીને
નિઃશુલ્ક રીતે વિદ્યાર્થીઓને આપતા હોઈએ છીએ. તો આ વિષયો તમારે આ રીતે તૈયાર કરવાના થાય છે. હવે જુઓ, એની સિવાય બીજું સૌથી મહત્વનું છે, જે હું વર્લ્ડ બોક્સ એકેડમીના તમામ વિદ્યાર્થીઓને વારંવાર કહેતો હોઉં છું કે તમારા માટે સૌથી બેસ્ટ, ધી બેસ્ટ મટીરિયલ જો કોઈ હોય તો જીકે ની બુક છે, એનસીઆરટી ની બુક, પૂછાયેલા પ્રશ્નો, અને એ ઉપરાંત સૌથી મહત્વની બાબત છે ક્લાસ નોટ. અમે ફેકલ્ટી લોકો તમને લોકોને ક્લાસમાં જે લખાવીએ છીએ, જે તમને મટીરિયલ આપીએ છીએ, જે સમજાવીએ છીએ, તો આ મટીરિયલ તમારા માટે ખૂબ સારું, ખૂબ ઉપયોગી છે. કારણ કે પરીક્ષાલક્ષી મહત્વનો સાર, એનો જે સારાંશ છે, જે ટોપિકની જે મહત્વતા છે, એ તમને તમારા ક્લાસ ફેકલ્ટી સારી રીતે સમજાવે છે. એટલે જાજા પુસ્તકોની પાછળ ન ભાગશો, ઓછા પુસ્તકોથી પાસ થવા માટે સ્માર્ટ રણનીતિ અપનાવો. કારણ કે જ્યારે કોઈ એક ફેકલ્ટી ક્લાસમાં કોઈ મુદ્દો રિપ્રેઝેન્ટ કરે છે, ત્યારે એ ઓલરેડી ઘણા બધા પુસ્તકોને સમજીને આવે છે, ઘણા બધા પુસ્તકો વાંચે છે, ઓલરેડી એ વ્યક્તિની પાસે પૂછાયેલા પ્રશ્નોનું વિશ્લેષણ પણ છે, પૂછાયેલા પ્રશ્નોનો અભ્યાસ પણ છે, અને એ બધાનો જે સીધો સારાંશ છે એ તમને લોકોને ક્લાસમાં કરાવે છે. એટલે તમે વર્લ્ડ બોક્સ એકેડમીના વિદ્યાર્થી છો તો નિસંકોચ રીતે તમે ક્લાસ નોટ ઉપર જ ડિપેન્ડ છો. દાખલા તરીકે સાયન્સ ટેક, તો જનરલી સાયન્સ ટેક હું ભણાવું છું, તો સાયન્સ ટેક છે આ વિષયમાં મારી તમને પૂરી ખાતરી રહેતી હોય છે કે તમારે કોઈ પણ સવાલ માટે ચિંતા કરવાની જરૂર નથી. ક્લાસ નોટ ઇનફ છે. એવી રીતે ઇકોનોમિક્સનો વિષય છે, એવી રીતે પર્યાવરણનો વિષય છે, ઇતિહાસ, ભૂગોળ છે, વારસો છે, દરેક વિષયો છે એ તમારા ક્લાસ નોટ થી સારી રીતે કવર થાય છે. તો આપણે ક્લાસ નોટ ઉપર ફોકસ કરશું. હવે જુઓ, એક ભૂલ વિદ્યાર્થીઓ જનરલી કરતા હોય છે પોતાની પ્રિપરેશન દરમિયાન, તે તમે ખાસ સમજી લેજો. પછી તમારે એ ભૂલ કરવી કે ન કરવી એ તમારા સ્વ વિવેક ઉપર હું છોડું છું. જો તમે બીજી એકેડમીના વિદ્યાર્થીઓ છો તો તમારી ક્લાસ નોટ કેટલી મજબૂત છે એ અંગે હું કશું જાણતો નથી. એના માટે તમે પોતે જ ઇનિશિયેટિવ લઈ શકો છો. પૂછાયેલા પ્રશ્નો હોય એ ચકાસો. જો એ પ્રકારની બાબતો તમારી ક્લાસ નોટમાં વ્યવસ્થિત રીતે મળી જાય છે, ઇઝીલી સમજવામાં આવે છે, તો ઠીક છે. અધરવાઇઝ તમે ગાંધીનગરની કોઈ પણ એકેડમીમાં ભણતા હો તો તમે તમારા અલગ અલગ વિષયની ક્લાસ નોટ છે એને વર્લ્ડ બોક્સ એકેડમી ના કોઈ પણ વિદ્યાર્થીને મળો અને એની જે ક્લાસ નોટ હોય ને એની સાથે કમ્પેર કરીને જુઓ. જો તમને ખ્યાલ આવે કે અચ્છા આ વર્લ્ડ બોક્સની ક્લાસ નોટ મારા ક્લાસ નોટ કરતા બેટર છે, તો તમારે વર્લ્ડ બોક્સની ક્લાસ નોટ જ વાંચવી જોઈએ જો તમારે રિઝલ્ટ જોઈએ છે તો. કારણ કે વર્લ્ડ બોક્સ એકેડમીના જે ફેકલ્ટી ટીમ મેમ્બર છે એ હંમેશા પોતાના સબ્જેક્ટ્સને સંનિષ્ઠ રહીને વધુ સારું ઉત્કૃષ્ટ પરિણામ આપવા માટે મહેનત કરતા હોય. એ લોકો આડાઅવળા નવરી જમાતોની જેમ કોઈ આડાઅવળા વિડીયો બનાવવામાં ટાઈમ વેસ્ટ નથી કરતા. કોઈ નખરાબાજી, કોઈ નાટકબાજી, એવી કોઈ લબાડગીરી આપણા ફેકલ્ટીઓ કરતા નથી. અહીંની ફેકલ્ટી ટીમ પોતાના ગોલ સાથે એટેચ રહે છે કે ભાઈ આપણે યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં ખોટા ખેલ નથી નાખવાના, વિદ્યાર્થીઓના અભ્યાસને ડિસ્ટર્બ નથી કરવાનો. આપણે માત્ર ઓફલાઈનની અંદર ખૂબ સારું પરિણામ આપીએ કેવી રીતે એ દિશામાં જ આપણે વિચારતો. એટલે તમારી ક્લાસ નોટ છે એનું કમ્પેરિઝન કરી નાખો મિત્રો. બીજી એક બાબત તમે ખાસ સમજો, વિદ્યાર્થીઓ ઘણીવાર શું કરતા હોય કે એનો અભ્યાસ ટ્રેક ઉપર જ ચાલતો હોય, પણ છતાંય તે જ્યારે એના મિત્રો કંઈક બીજી બધી પુસ્તકો ભેગી કરતા હોય, લઈ આવતા હોય, ત્યારે આ વિદ્યાર્થીને એમ થાય કે મારી પાસે તો આ પુસ્તક નથી તો હું પણ આ પુસ્તક લઉં. તો જરૂરી નથી કે દરેક બજારમાં આવતી પુસ્તક છે એ તમને સફળતા અપાવવા માટે ઇનફ હોય. એટલે તમે કોઈ બીજા ભાઈબંધોના હાથમાં પુસ્તકો કે પેપર્સ ભાળી અને એ દિશા તરફ દોટ મૂકીને તમે તમારા અભ્યાસને ઇગ્નોર કરો, આ પ્રકારની ભૂલ તમે ન કરતા. તો મેં તમને પુસ્તકો દર્શાવ્યા, ક્લાસ નોટનું મહત્વ સમજાવ્યું. મોટા ભાગે જે વિદ્યાર્થીઓ પાસ થાય છે એમને ખાસ પૂછો, અમે વર્લ્ડ બોક્સનું જે રિઝલ્ટ નીકળ્યું છે છેલ્લી પરીક્ષામાં જે આપણે ભવ્ય પરિણામ સુધી પહોંચ્યા છીએ, એની પાછળ જો કોઈ જવાબદાર વસ્તુ હોય, આપણે ક્લાસ નોટની ભૂમિકા એમાં સૌથી વધુ છે. જીકેની બુક ખૂબ મહત્વની છે, પૂછાયેલા પ્રશ્નો છે એ બધું મહત્વનું છે. તો આ આખી બાબત થઈ. હવે આપણે ચર્ચા કરવાની છે જે મુખ્ય પરીક્ષાનું જે બીજું પેપર છે, એટલે કે ભાષાકીય કૌશલની વાત છે એના ઉપર. તો દોસ્તો હવે આપણે મુખ્ય પરીક્ષાના બીજા પેપર ઉપર ચર્ચા કરવાની છે. પેપર 2 જે ભાષાકીય કૌશલ્ય સાથે સંકળાયેલું છે, જેમાં ગુજરાતી ભાષા સાથે સંકળાયેલા 70 પ્રશ્નો અને અંગ્રેજી ભાષા કૌશલ્ય સાથે સંકળાયેલા 30 ગુણના પ્રશ્નોનો સમાવેશ થશે. આ જે પ્રશ્નપત્ર છે એ વર્ણનાત્મક ડિસ્ક્રિપ્ટિવ આન્સર રાઇટિંગ ટાઈપનું પેપર છે. આના માટે 100 ગુણના આ પેપર માટે તમને 3 કલાકનો સમય મળશે. આમાં સૌથી જે પહેલો પ્રશ્ન આવશે એ નિબંધ સાથે સંકળાયેલો છે. તો મિત્રો તમે અત્યાર સુધીની તૈયારીઓમાં કદાચ જો મુખ્ય પરીક્ષા આપી હશે કોઈ જીપીએસસી લેવલની, તો તમે એમાં નિબંધો લખ્યા હશે, પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે આ ટોપિક નવો રહેશે. નિબંધ એસે રાઇટિંગ. આ પરીક્ષામાં નિબંધ છે 350 શબ્દોની મર્યાદામાં આપણે લખવાનો છે અને જેના માટે 30 ગુણની ફાળવણી કરવામાં આવી છે. જ્યાં સુધી
આપણને એવું કહેવામાં નથી આવતું કે ભાઈ અહીંયા એક નિબંધ લખવાનો છે કે બે નિબંધ લખવાના, ત્યાં સુધી આપણે એ માનીને ચાલવાનું છે કે આપણે એક જ નિબંધ લખવાનો છે 350 શબ્દોની મર્યાદામાં, અને એના માટેનો ગુણભાર છે 30 ગુણ છે. તો દોસ્તો અહીંયા આપણે એ વાતને ખાસ ધ્યાન રાખવાની છે કે જેટલી મહેનતથી તમે અડધું આખું ગણિત તૈયાર કરો છો, જેટલી મહેનતથી તમે અડધું રીઝનિંગ તૈયાર કરો છો, અને એના જે ગુણભાર છે એનાથી વધુ ગુણભાર 30 ગુણ આપણને નિબંધ ઉપરના જોવા મળે. એટલે નિબંધ જેનો સારો હશે એને આમાં ખૂબ ફાયદો થશે. તમને એમ થાય કે સર નિબંધમાં તો નવું શું હોય, અમે તો ઘણા બધા નિબંધ લખ્યા છે. મારું પ્રિય પ્રાણી ગાય, જો હું વડાપ્રધાન હોઉં તો, શિયાળાની સવાર, ઉનાળાની બપોર, મારી પ્રિય ઋતુ વર્ષા ઋતુ, વસંત ઋતુ. તો દોસ્તો અત્યાર સુધી તમે લોકોએ હાઈસ્કૂલમાં જે નિબંધો લખ્યા એનું લેવલ અલગ છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા છે અને એમાં પોલીસ ભરતી છે, તો ખાસ તો ટોપિક એવા આવશે જે સામાજિક મુદ્દાઓ હશે, સામાજિક સુરક્ષા સાથે સંબંધિત હશે, પોલીસ તંત્રની કામગીરી સાથે સંબંધિત હશે, આવા જ ટોપિક હશે. હવે બીજો મુદ્દો આપણે ધ્યાનમાં રાખવાનો છે તે કે ભાઈ આ જે બધા નિબંધો છે એમાંથી દાખલા તરીકે પેપરમાં તમને આપવામાં આવશે 5 નિબંધ કે 4 નિબંધ, અને આ 4 વિષયો છે ને એમાંથી તમારે એક પસંદ કરવાનો છે. એટલે સૌથી અગત્યની કસોટી તો એ થાય કે આ 4 કે 5 માંથી આપણે કયો ટોપિક પસંદ કરીએ છીએ, કયો વિષય પસંદ કરીએ છીએ, જેના ઉપર આપણી પાસે પૂરતું નોલેજ છે, આપણી પાસે પૂરતો ડેટા છે અને આપણી પાસે પૂરતું એનું પ્રેઝન્ટેશન પણ છે. તો દોસ્તો ખાસ ધ્યાન રાખજો, આ નિબંધોની પ્રેક્ટિસ અને મુખ્ય પરીક્ષાના આ આખા પેપરની પ્રેક્ટિસ તમારે બ્લેન્ક પેજમાં કરવાની છે, કોરા પેજમાં, જેની બંને તરફ હાંસિયો ગાળેલો હોય. કારણ કે જો તમને અત્યારની જીપીએસસી ની પેટર્ન પ્રમાણે આપણને ખ્યાલ છે કે ભાઈ મુખ્ય પરીક્ષા બ્લેન્ક પેજમાં લેવામાં આવે છે, તો શક્ય છે કે પોલીસ ભરતી બોર્ડ પણ વર્ણનાત્મક પેપર હોવાને લીધે બ્લેન્ક પેજનો કોન્સેપ્ટ અપનાવે. જો લાઈન વાળું પેજ લે તો કોઈ સવાલ નથી, પણ તમે જો પ્રેક્ટિસ બ્લેન્ક પેજમાં કરેલી હશે તો ઓલરેડી તમારું જે લખાણ છે એ સીધી લાઈનમાં જ જતું હશે, તો પછી તમને પરીક્ષાની અંદર બ્લેન્ક પેજ આવશે તો તકલીફ પડશે નહીં. તો આ એક મુદ્દો થયો. બીજી વાત એ કે તમારે સારામાં સારો નિબંધ તૈયાર કરવા માટે થઈને ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે. કેટલી પ્રેક્ટિસ? તો એટલીસ્ટ 20 જેટલા નિબંધો તૈયાર કરો સારી રીતે, અને મોક ટેસ્ટની અંદર 8 થી 10 નિબંધો તૈયાર કરો, એટલે કે 30 નિબંધો તમારે તૈયાર કરવા જોઈએ. અને આ નિબંધોને તમે 1 કલાકની અંદર, મતલબ કે 55 મિનિટનો ટાઈમ મળશે તમને આ નિબંધને સોલ્વ કરવા માટે. 55 મિનિટની અંદર તમે નિબંધ વ્યવસ્થિત રીતે તૈયાર કરો એ ખૂબ જરૂરી છે. હવે અહીંયા હું તમને કેટલાક નમૂનાઓ સમજાવું છું, કદાચ તમને આ ટાઈપના નિબંધ પૂછી શકાય, જેનાથી તમને થોડુંક માર્ગદર્શન મળશે. દાખલા તરીકે આપણને જો આવા વિષયો પૂછી શકાય, કારણ કે આ પોલીસ ભરતી છે, મેં તમને હમણાં જ વાત કરી, એ બધા એના એંગલ બને છે એટલા માટે. દાખલા તરીકે આવો સવાલ પૂછાય કે પોલીસ પ્રજાનો મિત્ર, બરાબર? તો પોલીસ ઘણા બધા એવા કામ કરતી હોય છે કે જે પ્રજા માટે થઈને ખૂબ ઉપયોગી હોય. સુરક્ષા, સેવા, સુરક્ષા, શાંતિ, એ બધું તો છે જ, પણ એ ઉપરાંત પણ આપણે જોતા હોઈએ છીએ કે પોલીસની ઘણી બધી એવી એક્ટિવિટી હોય છે કે સામાન્ય પ્રજા માટે પોલીસ છે એ મિત્ર તરીકે વર્તે. તો પોલીસ પ્રજાનો મિત્ર કેવી રીતે, આ તમારે નિબંધના માધ્યમથી સાબિત કરવાનું રહેશે, યોગ્ય ઉદાહરણો સાથે યોગ્ય બાબતોને રજૂ કરી અને જણાવવાનું રહેશે. આ ઉપરાંત પોલીસની કામગીરી છે દોસ્તો કે સામાજિક સુરક્ષા માટે છે. ઓલરેડી પોલીસનું જીવન પણ તણાવથી ભરેલું હોય અને સમાજનો ઘણો ખરો વર્ગ પણ છે કે જે માનસિક રીતે હતાશ હોય, નિરાશ હોય, એટલે તણાવની હાજરી આપણને પોલીસના કાર્યક્ષેત્રમાં જોવા મળે. એટલે આપણને આવો નિબંધ પણ પૂછી શકાય, તણાવ મુક્ત જીવન માટેના ઉપાયો. તો આ પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે. એવી જ રીતે પોલીસ વિભાગની કામગીરીમાં મહિલાઓની ભૂમિકા અને મહિલાઓની કામગીરી છે એની સામે રહેલા પડકારો, તો આ નિબંધ પણ આપણે તૈયાર કરવો જોઈએ. મતલબ આ ટાઈપના સોશિયલ મુદ્દા, જેન્ડર મુદ્દા એટલે કે લૈંગિક બાબતો સાથે સંકળાયેલા મુદ્દા. ત્યારબાદ વર્તમાન સમયમાં પોલીસ કામગીરી સામેના પડકારો અને એના ઉકેલો શું છે, તો આ બધા મુદ્દાઓ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવા પડશે. સાયબર અપરાધ, મોસ્ટ આઈએમપી વિષયો પૈકી આ સાયબર ક્રાઇમનો મુદ્દો આપણે ધ્યાનમાં રાખવો પડશે. દુનિયાની અંદર અત્યારે જેટલું આપણે ડિજિટલ કલ્ચરને વેગ આપીએ છીએ, મતલબ નાણાકીય લેવડ દેવડ માટે ડિજિટલ કલ્ચર, સોશિયલ મીડિયા માટે આપણે ડિજિટલાઇઝડ એટલા હદે થઈ ગયા છે કે આજે કોઈ પણના ડીપ ફેક વિડીયો બની જાય છે, કોઈ પણની માહિતી ચોરાઈ જાય છે, કોઈ પણના એકાઉન્ટમાંથી પૈસા છે એ હડપી લેવામાં આવે છે. તો માહિતીની ચોરી સહિતના ઘણા બધા મુદ્દાઓ બને છે. તો અત્યારની પોલીસની સામેના જે ખતરનાક પડકારો છે મિત્રો, એમાં સાયબર ક્રાઇમનો મુદ્દો પણ છે. તો સાયબર ક્રાઇમ ઉપર અચૂકપણે પ્રશ્ન આવી શકે, નિબંધમાં એની સંભાવના ઘણી બધી છે. સરકારો બધા સાથે મળી અને આ બધા મુદ્દાઓને અટકાવવા માટે થઈ અને પૂરી મહેનત કરે છે. તો આ કેટલાક નમૂનાઓ થયા. બીજા કેટલાક નમૂનાઓ જોઈએ, જેમ કે વર્તમાન સમયમાં કોમ્પ્યુટરાઇઝડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા, રોબોટિક્સ વર્ઝન, આ બધું અત્યારે ખૂબ વધ્યું છે. તો કૃત્રિમ બુદ્ધિમત્તાનો મુદ્દો આપણે ધ્યાન રાખશું. દાખલા તરીકે તમે ચેટ જીપીટી વાળી વાત સાંભળી હશે.
આજે દરેક પ્રકારની વસ્તુઓ છે સોફ્ટવેરના માધ્યમથી તૈયાર થઈ રહી છે. કૃત્રિમ બુદ્ધિમત્તા બહુ મોટો મુદ્દો થાય. એવી જ રીતે શહેરીકરણ અને માનવ સ્વાસ્થ્ય. શહેરીકરણ વધતું જાય છે દોસ્તો. શહેરીકરણને લીધે પ્રદૂષણ પણ વધે છે. પ્રદૂષણ વધવાથી માનવ સ્વાસ્થ્ય નવી નવી પ્રકારની બાબતો, નવી બીમારીઓનો સામનો પણ કરે છે. એટલે આ મુદ્દો પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવો પડશે. આ ઉપરાંત અત્યારે દેશભરની અંદર કેન્સરનો પ્રકોપ પણ વધે છે. તો કેન્સરનો વધતો પ્રકોપ આ પણ એક મુદ્દો બને. આ કરંટ અફેર્સ સાથે સંકળાયેલા મુદ્દાઓ છે. આ બધા સામાજિક મુદ્દાઓ છે, સામાન્ય માણસના જીવનને અસર કરતા મુદ્દાઓ છે. તો આ બધા પ્રકારના પ્રેક્ટિસ આપણે નિબંધોની કરવી પડશે. નશાકારક પદાર્થો અને યુવાધન. તમે જોયું હશે, તમે છાપું જોતા હશો, છાપામાં મુદ્દાઓ વાંચતા હશો. તો આજે ગુજરાતમાંથી પણ ઘણી બધી જગ્યાએ ગુજરાત પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીને લઈને ડ્રગ્સ પકડાણું છે. આ ઉપરાંત રાજસ્થાનમાં ડ્રગ્સના બહુ મોટા ઇસ્યુ છે. પંજાબ છે એ તો આખું ઉડતા પંજાબ જ થઈ ગયું છે ડ્રગ્સને લીધે. હમણાં જ અસમ અને ઓડિશા જેવા રાજ્યોમાં આપણે ડ્રગ્સ મળ્યું છે. સાઉથની અંદર પણ આ પ્રશ્નો છે. એટલે અત્યારની જે જનરેશન છે તો એના માટે નશાકારક પદાર્થો એટલે ડ્રગ્સ સહિતના પદાર્થો અને યુવાધન આ મુદ્દા ઉપર પણ કોન્ફ્લિક્ટ છે. આ મુદ્દો પણ આપણને એક્ઝામમાં પૂછી શકાય. એવી રીતે આપણા દેશની સર્વોચ્ચ અવકાશ સંશોધન સંસ્થા છે ઈસરોની જે સફળતા છે મિત્રો, બરાબર, ઈસરોએ તાજેતરમાં બહુ જ ઉત્કૃષ્ટ કામગીરીઓ કરી છે. ઘણા બધા અવકાશી અભિયાનમાં એને વિશ્વને પાછળ રાખી દીધું છે. જેમ કે આપણે તાજેતરમાં જ ગયા વર્ષની ચંદ્રયાનની સફળતાઓ જોઈ. ચંદ્રયાન 3 છે એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચાડ્યું. વિશ્વમાં પહેલું આવું કામ કર્યું. આપણે મંગળ મિશનની સફળતા પ્રાપ્ત કરી હતી. આપણે સૂર્યના અભ્યાસ માટે થઈને આપણે મિશન આદિત્ય 11 હમણાં લોન્ચ કર્યું. નજીકના સમયમાં આપણે માણસોને અવકાશમાં મોકલવાના છે. તો ગગનયાન મિશન આપણે એના માટે કામ કરી રહી છે. ઇન શોર્ટ કે ભારત અને ખાસ કરીને ઈસરો અવકાશ ક્ષેત્રમાં વિશ્વ કક્ષાએ એક નવા પ્લેયર તરીકે ઉભરી આવ્યું છે. તો ઈસરોની સફળતા અથવા અવકાશ ક્ષેત્રની સફળતા, બરાબર, તો એ ભારત માટે બહુ જ ઉપયોગી પ્રશ્ન થાય છે. તો આ જે મેં તમને લોકોને દર્શાવ્યા આ બધા બેઝિક ઉદાહરણો છે નિબંધના. તો નિબંધ ખાસ ધ્યાન રાખજો. એક મહત્વપૂર્ણ ટોપિક બની જાય છે આપણી આ ભરતીમાં. 30 ગુણનું ભારણ છે અને આપણે 4 કે 5 ટોપિકમાંથી એક વિષય પસંદ કરીને એની ઉપર લખવાનું છે. એમાં ઓથેન્ટિક ડેટા લખવાનો છે, સારું પ્રેઝન્ટેશન આપવાનું છે, બરાબર, યોગ્ય પુરાવાઓ રજૂ કરવાના છે, જેથી કરીને આપણો નિબંધ બીજા અન્ય લોકો કરતા વધુ સારો હોવો જોઈએ. બીજું કે નિબંધો લખો ત્યારે અક્ષરોની સ્વચ્છતા ખૂબ જ મેટર કરે છે દોસ્તો. એટલે અક્ષરો અતિશય સુંદર હોવા જરૂરી નથી, પણ વાંચી શકાય એટલા લાયક તો હોવા જ જોઈએ. બીજું કે નિબંધોમાં આપણું જેટલું ઓછું ચેકચાક થયેલું હશે એના ઉપરથી મૂલ્યાંકન થશે કે લખવાવાળો વ્યક્તિ પોતે ક્લેરિટી વાળો છે. જેટલી વધુ ચેકચાક હશે એના ઉપરથી એવું સાબિત થશે કે આ લખવાવાળા વ્યક્તિને પોતાના લખાણ ઉપર ભરોસો નથી. એ પોતે પોતાની વાતને રજૂ કરવામાં ઘણા બધા મતભેદો આંતરિક રીતે વિચારે છે. એટલે ચેકચાક બને એટલી આપણે કરવાની જ નથી. અને એ બધું ક્યારે શક્ય બનશે? જ્યારે આપણે 30 જેટલા નિબંધની પ્રેક્ટિસ કરીએ ત્યારે. દોસ્તો, વર્લ્ડિંગ બોક્સ એકેડેમીમાં આ વખતે મારો પ્લાન છે કે અમારે ક્લાસમાં જ વિદ્યાર્થીઓને 20 નિબંધ તૈયાર કરાવડાવવાના છે અને બાકીના 10 નિબંધોની આને હોમવર્ક પ્રેક્ટિસ આપવાની છે. તો જ વિદ્યાર્થીઓ આ નિબંધના 30 ગુણ છે ને એને સારી રીતે કવર કરી શકશે. તો આ મુદ્દો આપણે પહેલા પ્રશ્નનો લીધો. હવે જુઓ, હવે આપણે એની પછી બીજો મુદ્દો લઈએ. એ છે સંક્ષેપીકરણ. ગુજરાતીનો આ પ્રશ્ન રહેશે જેને આપણે પ્રેસિઝ રાઇટિંગ કહેશું. 10 માર્ક્સ સુધીનો આનું ભારણ રહેશે. સંક્ષેપીકરણ પણ ઓલરેડી આપણે હાઈસ્કૂલ લેવલની પરીક્ષાઓમાં આ પ્રકારના પ્રશ્નોને સોલ્વ કરતા આવ્યા છે. અહીંયા આપણને એક પેરેગ્રાફ આપી દેવામાં આવતો હોય છે. હવે ખાસ ધ્યાન રાખજો તમે. અહીંયા પણ તમારી એક કસોટી તો થશે જ તે, કારણ કે પેરેગ્રાફ કેટલો મોટો છે એના ઉપર ઘણી બધી મેટર ડિપેન્ડ કરે છે. એક તો આપણી પાસે પ્રેશર હોય છે એક્ઝામનું. તો આ સમયે આપણે આ સંક્ષેપીકરણને સારી રીતે પ્રેક્ટિસ કરીશું તો જ ત્યાં ઓછા સમયમાં આપણને સફળતા પ્રાપ્ત થાય. તો એના માટે શું કરવાનું છે? તો આવા પણ તમારે એટલીસ્ટ 20 ફકરાઓની ખૂબ સારી પ્રેક્ટિસ કરવાની છે. 20 થી 25 ફકરાઓ છે એની તો પ્રેક્ટિસ કરવાની જ છે. સંક્ષેપીકરણનો મતલબ એવો થશે કે તમને એક પેરેગ્રાફ આપવામાં આવશે. આ પેરેગ્રાફ છે આશરે તમને 300 શબ્દની આસપાસમાં આપવામાં આવે. હવે આ 300 શબ્દનો પેરેગ્રાફ હોય એને આપણે 1/3 ત્રીજા ભાગમાં કરીએ તો 100 શબ્દની અંદર થશે. 10 ગુણ છે એટલે આ પ્રકારના સવાલ છે એ સંક્ષેપીકરણ તરીકે ઓળખાશે. આ પેલો પેરેગ્રાફ એટલે એવું નથી કે આમાંથી અમુક વસ્તુ કાપી નાખી, બરાબર, પણ ઘણીવાર આનું શીર્ષક પણ આપણે આપવાનું થશે. તો આ પેરેગ્રાફ વાંચ્યા પછી એનું શીર્ષક શું બને છે એ પણ દેવાનું અને આનું 1/3 પણ આપણે કરવાનું. મતલબ કે આ એક્ઝેક્ટલી મતલબ કે આના ઉદાહરણો ની બધું આપણે કાઢી નાખીએ એટલે જે વચ્ચેનો કોર કોન્સેપ્ટ વધે છે એ આપણું સંક્ષેપીકરણ થાય. પણ એ તમે જેટલી પ્રેક્ટિસ કરશો એનાથી તમને ફાયદો થશે.
તો આ આખું સંક્ષેપીકરણનો આ પ્રકારનો પેરેગ્રાફ તમારી સામે આવે એ મેં તમને દર્શાવ્યો છે. ક્વેશ્ચન 2 સંક્ષેપીકરણ પ્રેસિઝ રાઇટિંગ પૂરું થાય પછી ક્વેશ્ચન નંબર 3 ગદ્યાર્થ ગ્રહણ છે, જેને આપણે કોમ્પ્રિહેન્શન કહેતા હોઈએ. ગદ્યાર્થ ગ્રહણમાં તમને એટલે કે ઉમેદવાર મિત્રોને એક આખો પેરેગ્રાફ આપી દેવામાં આવશે, બરાબર. એને તમારે ખૂબ ધ્યાનપૂર્વક વાંચવાનો રહેશે અને આ પેરેગ્રાફને વાંચ્યા પછી, બરાબર, ગદ્યાર્થ ગ્રહણ એટલે એના ભાગ સ્વરૂપે તમે એમાંથી શું શીખો છો, શું સમજો છો, એ ચકાસણી કરવા માટે થઈ અને પેરેગ્રાફના અંતે તમને પ્રશ્નો પૂછવામાં આવશે અને એ પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. દાખલા તરીકે જો સ્ક્રીન ઉપર છે, આ એક પેરેગ્રાફ છે, બરાબર. આ પેરેગ્રાફ છે ઘણો મોટો છે, તો અહીંયા પણ તમારે ધ્યાન રાખવાનું છે કે પેરેગ્રાફ છે એ 200, 250, 300 શબ્દ સુધી આપી દેશે. એવું નહીં કે ખાલી નાનો એવો પેરેગ્રાફ આપશે ને એની નીચે સવાલ આવશે, કારણ કે 10 માર્ક્સનો આખો પ્રશ્ન છે, એટલે તમે 250 થી 300 શબ્દોની રેન્જમાં પેરેગ્રાફ આવે એવા મોટા પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની. મતલબ 50-50 શબ્દોના એક પેરેગ્રાફ હશે નાના એવા, એની પ્રેક્ટિસ નહીં કામ લાગે. તમારે અહીંયા 20 થી 25 પેરેગ્રાફની પ્રેક્ટિસ એવી રીતે કરવાની છે કે જેમાં 250 થી 300 શબ્દોની મર્યાદા, મતલબ લેન્ધી થોડો હશે અને એમાંથી તમને 10 માર્ક્સના સવાલો પૂછાશે. સવાલો દાખલા તરીકે જો આપણે હમણાં જોયું, આ પેરેગ્રાફ છે 2 સ્લાઇડમાં બતાવ્યો, બરાબર. હવે આ પેરેગ્રાફ છે, આના ઉપરથી આપણને આ પ્રકારના સવાલ પૂછાય. સવાલ જનરલી 10 માર્ક્સનું છે, તો માનો કે આ 5 સવાલ છે, એનો મતલબ એમ થાય કે તમારે આ સવાલનો જવાબ લખવાનો છે, તો એક સવાલ 2 માર્ક્સનો થયો, બરાબર, 2 માર્ક્સનો થાય. અથવા તમને આવા 10 સવાલ આપે તો એક સવાલ 1 માર્ક્સનો થાય. તો હવે એ ડિપેન્ડ કરે છે પેપર કાઢવા વાળા વ્યક્તિ ઉપર કે પેપર કેવી રીતે સેટ કરે છે. 10 પ્રશ્નો પૂછે છે કે 5 પ્રશ્નો પૂછીને એકના 2 માર્ક્સ, એ રીતે ચેકિંગ આપે છે. તો આ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું. તો આ અગત્યનો મુદ્દો થઈ જાય છે ગદ્યાર્થ ગ્રહણનો. ત્યારબાદનો જે પ્રશ્ન છે એ છે રિપોર્ટ રાઇટિંગ. ઓકે, તો ચોથો પ્રશ્ન આપણે ધ્યાનમાં રાખવાનો છે રિપોર્ટ રાઇટિંગ, અહેવાલ લેખન. તો અહેવાલ લેખન સામાન્ય રીતે કઈ બાબતનું હોય, તો કે જો કોઈ ઘટના ઘટી ગઈ છે જ્યાં તમે હાજર હતા, અથવા તો તમે કોઈ અધિકારી તરીકે હોદ્દાની રૂએ ત્યાં હાજર હતા, તો જે ઘટના ઘટી એ ઘટના કયા સંદર્ભે હતી એની તમે બ્રીફ માહિતી, પણ એટલી બ્રીફ કે એની અંદર ઇનફ આખી રજૂઆત આવી જવી જોઈએ. મતલબ કે તમે એ સમયની જે ઘટના ઘટી એને આબેહૂબ એવું વર્ણન કરો કે ઓછા શબ્દમાં એનો આખો સાર છે ત્યાં આવે. તો હવે અહીંયા જો આપણે પોલીસ ભરતીની તૈયારી કરીએ તો આપણને જે અહેવાલ લેખન ગુજરાતીમાં પૂછાય તો એના સંભવિત વિષયો હું તમને કેટલાક દર્શાવું. દાખલા તરીકે આ પ્રકારનો આપણને સવાલ પૂછાય કે ભાઈ તમે લીધેલી પોલીસ સ્ટેશનની મુલાકાત અંગેનો અહેવાલ લખો. તો દોસ્તો અહેવાલ આપણે ત્યારે જ લખી શકીએ જ્યારે આપણી પાસે એ અંગેનું થોડું ઘણું પ્રેક્ટિકલ નોલેજ હોય. તો હજી આપણી પાસે 6 થી 8 મહિનાનો ટાઈમ હોય, તો એ દરમિયાન આપણે કેટલાક મુદ્દાઓ માટે રૂબરૂ મુલાકાત લેવી પડશે, બરાબર. એટલે અમે એકેડમીના વિદ્યાર્થીઓને આવા 4-5 સેન્ટરોની મુલાકાતે લઈ જવાના છે. દાખલા તરીકે તમે પોલીસ સ્ટેશનની મુલાકાતે જાઓ છો, તો ત્યાં ગયા તમે જોયું પોલીસ સ્ટેશન કેવી રીતે કામ કરે છે, કેવા પદાધિકારીઓ ત્યાં શું ભૂમિકા નિભાવે છે, બરાબર. તો આ બધી વસ્તુ નજરે જોશો ત્યારે તમે એ અંગેની બાબતને સમજી શકશો, પછી તમે એનો બ્રીફ અહેવાલ લખી શકો. એવી રીતે તમે લીધેલી મહિલા પોલીસ સ્ટેશન હોય તો એની ઉપરનો રિપોર્ટ પૂછાય. તો એક સામાન્ય પોલીસ સ્ટેશન અને એક વિશેષ મહિલા પોલીસ સ્ટેશન, એની મુલાકાત અંગેનો આપણે અહેવાલ લખવાનો છે. એવી રીતે આપણને એવો પ્રશ્ન આવે, તમે લીધેલી નેત્રમ કેન્દ્ર, જે આપણો વિશ્વાસ પ્રોજેક્ટ ચાલે છે, સીસીટીવી કેમેરાની મદદથી આખા ગુજરાતને જે આપણે સુરક્ષા આપીએ છીએ, તો અંગેનો જે નેત્રમ પ્રોજેક્ટ છે, મતલબ કે નેત્રમ કેન્દ્ર જે દરેક જિલ્લા સ્તર ઉપર હોય, તો નેત્રમ કેન્દ્રની મુલાકાત લીધી એ અંગેનો અહેવાલ આપો. એવી જ રીતે તમે લીધેલી સાયબર આશ્વસ્ત કેન્દ્ર છે, સાયબર સિક્યુરિટી માટે કામ કરતું સેન્ટર, તો એની તમે મુલાકાત લીધી એ અંગેનો અહેવાલ તૈયાર કરો. તો દોસ્તો આવા અહેવાલો, દાખલા તરીકે આપણને ગુજરાતમાં આયોજિત થતી કોઈ પણ મહત્વની ઇવેન્ટ હોય, જેમ કે કચ્છનો રણોત્સવ છે, બરાબર, કચ્છનો રણોત્સવ છે, પછી વાઇબ્રન્ટ સમિટ છે, પછી આપણે જોયું કે ફ્લાવર શો હોય છે, પતંગ મહોત્સવ હોય છે, અથવા તો કોઈ ચોક્કસ જગ્યા ઉપર આયોજિત થતા, જેમ કે સુરેન્દ્રનગર છે તો તરણેતરનો મેળો ત્યાં આયોજિત થતો હોય. આવા ચોક્કસ સાંસ્કૃતિક સ્થળો અથવા તો તમે કોઈ સાંસ્કૃતિક વનની મુલાકાત લીધી, તો આવા અલગ અલગ થીમ ઉપરથી, ઓકે, આવી અલગ અલગ થીમ ઉપરથી 20 થી 25 અહેવાલોની યોગ્ય પ્રેક્ટિસ કરવાથી ફાયદો થઈ શકે. એવું જરૂરી નથી કે બેઠો જ અહેવાલ આવે, પણ શક્યતા એવી છે કે વિષયો આની આસપાસના જ હોઈ શકે, બરાબર. તો આ એક મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. તો જો દોસ્તો ગુજરાતીની અંદર આપણને આ પ્રકારના સવાલો પૂછાશે. મિત્રો ત્યારબાદ 5મો સવાલ છે પત્ર લેખનનો, લેટર રાઇટિંગ. એ પણ 10 ગુણનો પૂછવામાં આવશે. તો અહીંયા પણ તમારે એક પત્ર પૂછાશે. તો એ પત્ર છે
એની પણ આપણે 20-25 પત્રોની પ્રેક્ટિસ કરવાની છે. ફોર્મલ ઇન્ફોર્મલ બંને ટાઈપના પત્રો આપણે ધ્યાનમાં રાખવાના છે. મતલબ કે તમે સરકારી તંત્ર સાથે જે વાર્તાલાપ કરો છો એ ટાઈપના ફોર્મલ પત્રો, અને તમે તમારા અંગત પારિવારિક બાબતો મિત્રો સાથે, ભાઈઓ સાથે કે અન્ય કોઈ રિલેટિવ સાથે જે પત્ર વ્યવહાર કરો છો તો એ અંગેના ઇન્ફોર્મલ પત્રો. તો ધ્યાન આપો. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ભિન્ન ભિન્ન પ્રકારના સાયબર એટેક થી બચવા માટે વિવિધ ભલામણ કરતો પત્ર તમે તમારા મિત્રને લખો. તો આ પ્રકારનો એક મુદ્દો, કારણ કે પોલીસ ભરતી છે તો તમારું જે મુખ્ય કેન્દ્ર છે એ પોલીસ બાબત, સુરક્ષાની બાબતો હોવી જોઈએ, અને કરંટ અફેર્સમાં એવા કયા મુદ્દાઓ છે કે જે પોલીસની કામગીરી સાથે જોડાણ ધરાવે છે, તો એ બધા મુદ્દાઓને જો આપણે તૈયાર કરીએ તો સંભાવના વધી જાય છે કે આપણને વધુ નજીકના પ્રશ્નો મળી આવે. બીજા ઇન્ફોર્મલમાં આપણે એકાદ બે પત્ર જોઈએ તો જીવન ઘડતર માટે અત્યંત મહત્વના 2 પુસ્તક વાંચવાની ભલામણ કરતો પત્ર તમારા નાના ભાઈને સંબોધીને તૈયાર કરો. આપણને બધાને ખબર છે કે આપણો નાનો ભાઈ છે ઈ વેબ સિરીઝ જોવાનો છે, પત્ર આ પુસ્તકો નથી વાંચવાનું, પણ છતાંય પરીક્ષાની અંદર આપણને આવું પૂછાય છે. તો આપણે શું કરવાનું છે કે આ પ્રકારના પત્રોની પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, તો આ બધા પત્રો આપણને ખૂબ ઉપયોગી થાય. મતલબ કે અહીંયા મેં તમને એક્ઝામ્પલ તરીકે માત્ર 2 પત્રો દર્શાવ્યા છે જેનાથી તમને થોડું ઘણું ગાઈડન્સ મળશે, પણ આ દરેક ટોપિકની 25-25 પ્રેક્ટિસ તમારે કરવાની છે. તો જ તમારો હાથ એના ઉપર વળશે, તો તમારી લખવાની સ્પીડ આવશે અને તો તમારી એક્યુરેસી આવશે. તમે જેટલી ભૂલ કરવાના હશો બધી ભૂલ છે એ આ 25-25 પ્રેક્ટિસમાં આરામથી દૂર થઈ શકે. હવે જો મિત્રો, આ બધા સવાલો અત્યાર સુધી આપણે ધ્યાનમાં રાખ્યા. એમાં આપણે નિબંધ જોયો 30 ગુણનો, બરાબર, ત્યારબાદ સંક્ષેપીકરણ 10 ગુણનું, ગદ્યાર્થ ગ્રહણ આપણે જોયું 10 ગુણનું, બરાબર, ત્યારબાદ અહેવાલ 10 ગુણનો જોયો અને પત્ર 10 ગુણનો જોયો. આ બધા જે 70 માર્ક્સ થયા અને 5 સવાલ થયા, તો આ બધા ગુજરાતી ભાષા સાથે સંકળાયેલા, મતલબ કે આ બધાના જવાબ તમારે ગુજરાતીમાં આપવાના. હવે જે બાકીના 30 ગુણ એટલે કે જે 3 પ્રશ્નો છે એમાં એક છે અંગ્રેજી પ્રેસિઝ, એક છે અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અને એક છે ટ્રાન્સલેશન ગુજરાતીમાંથી અંગ્રેજીમાં. તો જુઓ, આગળનો 6થા નંબરનો પ્રશ્ન છે પ્રેસિઝ રાઇટિંગ, સંક્ષેપીકરણ, જે હમણાં મેં તમને વાત કરી, જે આપણે ગુજરાતીમાં જોયું કે તમને એક પેરેગ્રાફ આપવામાં આવે અને આ પેરેગ્રાફ છે એ આશરે 300 શબ્દ આસપાસનો હોઈ શકે, અને આ 300 શબ્દમાંથી આપણે એ પેરેગ્રાફમાંથી તે 100 શબ્દનું કન્ટેન્ટ અલગથી તારવવાનું રહેશે. એને આપણે સંક્ષેપીકરણ, પ્રેસિઝ રાઇટિંગ કહેશું. તો પ્રેસિઝ આપણા પેપરમાં 2 આવશે, ગુજરાતી અને અંગ્રેજી. તો આ 10 ગુણની અંદર આવશે. દાખલા તરીકે આ એક પ્રકારનો પેરેગ્રાફ છે. ઓકે, આ પેરેગ્રાફ અહીંયા પૂરો થાય એનું આપણે પ્રેસિઝ કરવાનું થાય સંક્ષેપીકરણ. આના માટે તમે લોકો શું કરો, હાઈસ્કૂલની અંદરના જેટલા પણ આપણી પાસે પ્રેસિઝના એક્ઝામ્પલ પહેલા તો મળે છે એની પ્રેક્ટિસ કરીએ. હાઈસ્કૂલની મતલબ 8મા, 9મા, 10માની, 11મા અને 12માની. એનાથી અંગ્રેજી પ્રેસિઝ કેમ કરવું એના નિયમો શીખ્યા પછી થોડી પ્રેક્ટિસ કરવાથી આપણને એનો ફાયદો થશે. પછી આ બેઝિક પ્રેક્ટિસ થયા પછી એકેડમી તમને જે 20-25 પ્રેક્ટિસ કરાવે એની ઉપર આપણે ફોકસ કરીએ. અંગ્રેજી સામાન્ય રીતે ગુજરાતભરના વિદ્યાર્થીઓ માટે એક ચિંતાનો વિષય ચોક્કસ હોય છે, પણ જેમ ગણિત અને રિઝનિંગમાં પ્રેક્ટિસ કરવાથી તમને સારું પરિણામ મળી શકે, આ જ સિદ્ધાંત, આ જ કોન્સેપ્ટ અંગ્રેજી ઉપર પણ લાગુ થાય છે. ભલે અહીંયા 30 ગુણનું જ અંગ્રેજી છે, પણ મહેનત તો આપણે એમાંય તે સારી એવી કરવાની. એટલે આપણે અહીંયા 30 ગુણને જવા દેવાના મૂડમાં બિલકુલ રહેવાનું નથી. ઓકે, મેરિટમાં કોઈ પણ ટોપિક છે એ છોડવો હિતાવહ નથી. તો આની આપણે ખૂબ સારી પ્રેક્ટિસ કરીએ, બરાબર. તો આ પ્રેસિઝમાં જો આ ટાઈપનો મોટો પેરેગ્રાફ આપી દે, અને આ પેરેગ્રાફ છે સામાન્ય રીતે ઘણીવાર તમને ગાંધીજીની આત્મકથા, સત્યના પ્રયોગો, બરાબર, એનું જે અંગ્રેજી વર્ઝન છે એમાંથી મોટા ભાગના પેરેગ્રાફ આપણને સીધા ઉઠાવીને મૂકતા હોય, આવું પણ ઘણીવાર પરીક્ષાઓમાં જોવા મળતું હોય. તો આ બધા ફેમસ જે સોર્સ છે એને આપણે ધ્યાનમાં રાખીશું. ઓકે, ચાલો, હવે જેમ પ્રેસિઝ જોયું એવી રીતે ગદ્યાર્થ ગ્રહણ, એટલે કે તમારે કોમ્પ્રિહેન્શન અહીંયા ફેસ કરવાનું થશે. 7મા નંબરના પ્રશ્નમાં એના પણ 10 ગુણ છે, એટલે એક પેરેગ્રાફ આપવામાં આવશે અને આ પેરેગ્રાફ વાંચ્યા પછી, સમજ્યા પછી એ ગદ્યનો અર્થ ગ્રહણ કરવાનો છે, એટલે કે એના સવાલો આવશે. દાખલા તરીકે આ પેરેગ્રાફ છે, બરાબર, જો આખા પેરેગ્રાફને વાંચ્યા પછી આપણે આ જે 5 સવાલ છે તો આ 5 સવાલનો જવાબ આપણે આપીએ. માનો કે નાના એવા સવાલ હોય તો 10 સવાલ પણ હોઈ શકે. તો આ રીતે આ બાબત છે. અને છેલ્લો પ્રશ્ન છે ટ્રાન્સલેશન, ભાષાંતરણ, એટલે કે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતરણ કરવું, 10 માર્ક્સ. તો આ આખું માનો કે તમને એક ગુજરાતીની અંદર પેરેગ્રાફ આવો આપવામાં આવશે, આ ગુજરાતી પેરેગ્રાફ છે એને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાનો થાય. તો આ રીતની આખી બાબત થાય છે, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે જો પીએસઆઈ ની અંદર આપણી જે આખી પરીક્ષા હવે લેવાની થશે
ફિઝિકલ ટેસ્ટ જે ક્વોલિફાઈંગ છે એ પૂરી થયા પછી 300 ગુણનું આપણું મુખ્ય પરીક્ષાનું માળખું રહેશે. એની અંદર 2 પેપર છે. પહેલા પેપરમાં ગણિત અને જીએસ નો સમાવેશ થાય છે. ગણિત, રીઝનિંગ અને જીએસ 100 ગુણ એટલે 200 ગુણ. એની માટે ટોટલ 3 કલાકનો ટાઈમ મળે છે. અને બીજું પેપર છે એ 100 ગુણનું છે, એના માટે આપણને 3 કલાકનો ટાઈમ મળે. તો આ બંને પેપર વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી. મેં તમને કીધું કે ભાઈ આના સોર્સ કયા હોઈ શકે. મેં તમને કીધું કે આમાં પ્રેક્ટિસનું કેટલું મહત્વ હોય. આ બધા મુદ્દાઓ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. મિત્રો ખાસ ધ્યાન રાખો, જો તમે એવું ઈચ્છો છો કે તમે આ વખતની ભરતીમાં ચોક્કસપણે સફળ થાઓ, તો એના માટે થઈને સૌથી પહેલા તો દ્રઢ નિર્ધાર કરી એક પાક્કું આયોજન બનાવી અને ચોંટી પડો. તમારા મનમાં આવતા 6 થી 8 મહિના સુધી બીજા કોઈ નબળા વિચારો ન આવવા જોઈએ. તમારું મનોબળ મક્કમ રાખો. તમને નેગેટિવલી થોટ્સ આવશે પણ તમારે એનો સામનો કરવાનો છે. પ્લસ બીજા ઘણા બધા લોકો તમને ઘણું બધું સંભળાવશે, તમારા કેપેબિલિટીઝ ઉપર અવિશ્વાસ ઉભો કરશે. એ બધી જ બાબતોને ઇગ્નોર કરો. જે ઓલા ગાંધીજીના 3 વાંદરા હતા ને એવી રીતે પોતાનું કામ સાયલેન્ટલી કરો. પોતાનું કામ પોતાના પૂરતું જ સીમિત રાખો અને ખૂબ સારી હાર્ડવર્ક કરો. ચિંતા બિલકુલ પણ તમારે કરવાની જરૂર નથી, કારણ કે આ ફિલ્ડ એવું છે કે જેમાં ગમે તેટલો હોશિયાર મહેનતુ વિદ્યાર્થી હોય એને પણ જ્યાં સુધી રિઝલ્ટ નથી આવતું ત્યાં સુધી ડર તો લાગતો જ હોય છે. તો તમે નીડર બની અને તૈયારી કરો. બરાબર, ખાસ ધ્યાન રાખો, તમારા બધા વિષયો છે એ પૂરા થયેલા હોવા જોઈએ. એટલે કે તમારો અભ્યાસક્રમ સારી રીતે પૂર્ણ થયેલો હોવો જોઈએ. તો તમે એક બાબત ક્લિયરલી સમજી લો કે ગાંધીનગર અને ગુજરાતમાં ઘણી બધી એકેડમી છે, પણ ભાગ્યે જ અમુક જ એકેડમી એવી હશે ઓકે કે જ્યાં અભ્યાસક્રમના મુદ્દાઓ પૂર્ણ થતા હશે. વર્લ્ડ બોક્સનું ગૌરવ છે કે અમે દરેક બેચમાં અમારો અભ્યાસક્રમ ખૂબ સારી રીતે ડિટેલમાં ઇન ડેપ્થ જઈને સારી રીતે વિદ્યાર્થીઓને સમજાવતા હોય છે. કારણ કે વર્લ્ડ બોક્સનો આ એક સિદ્ધાંત છે કે તૈયારી કરવા માટે અહીંયા આવતો વિદ્યાર્થી પોતાની લાઈફમાં ભાગ્યે જ એકાદી વખત તૈયારી માટે બહાર નીકળતો હોય. જ્યારે એ પોતાનું સમય અને રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય છે ત્યારે આપણાથી એને બને એટલો મેક્સિમમ ન્યાય આપવાનો પ્રયત્ન કરવાનો છે, એને પૂરી રીતે તૈયાર કરવાનો છે. બરાબર, આપણે એની પાછળ 100% આપવાનું છે. એટલે તમારો અભ્યાસક્રમ સારી રીતે પૂરો કરો. એની પછી રિવિઝન, પુનરાવર્તન ખૂબ અગત્યનું. પુનરાવર્તન છે, રિવિઝન એ પરિણામ માટેની ચાવી છે. એટલે ઘણીવાર વિદ્યાર્થીઓ વાંચતા હોય પણ પુનરાવર્તન નથી કરતા. એના અભાવે એ વિદ્યાર્થીઓને વાંચેલી વસ્તુ પરીક્ષાઓમાં ઉપયોગી નથી સાબિત થતી. તો તમે વારંવાર એક પ્રકારની ભૂલ ન કરો. તમે ભૂતકાળમાં પરીક્ષાઓ આપી છે, મને ખ્યાલ છે. તમે ભૂતકાળમાં એક નહીં ઘણી વાર પરીક્ષાઓ આપી છે અને આ પરીક્ષાઓમાં તમે ફેલ થયા છો, એટલે તમારું સિલેક્શન નથી થયું અને એના લીધે આજે તમારી પાસે નોકરી નથી. તો તમે એક વાત ક્લિયર સમજો કે જો તમે રિવિઝન નહીં કરો, બરાબર, પેપર સોલ્યુશન નહીં કરો, મોક પેપર્સ ને બધું નહીં આપો અને પોતાની એરર ને દૂર નહીં કરો, તો ફરીથી તમે તમારો ઇતિહાસ દોહરાવશો. તમારે તમારો ઇતિહાસ બદલવાનો છે, નહીં કે દોહરાવવાનો. તો આળસ કાઢી નાખો અને વર્લ્ડ બોક્સ એકેડમીને આજથી જ જોઈન કરી લો. બરાબર, આગળ તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે તમારી મહેનતથી અને અમારા યોગ્ય માર્ગદર્શનથી. દોસ્તો, આ વિડીયો તમને બધાને પીએસઆઈ પરીક્ષાનું માળખું સમજાવવા અને માર્ગદર્શિત કરવા માટેનો છે. તમને વિડીયો કેવો લાગે છે એની અચૂક કોમેન્ટ કરો. એ સિવાય તમારા મનમાં કોઈ પ્રશ્નો હોય તો અચૂકપણે તમે કોમેન્ટમાં જણાવો, અમે તેનો ઉત્તર અચૂકપણે આપીશું. આ બધા વર્લ્ડ બોક્સ સાથે જોડાયેલા રહો. વર્લ્ડ બોક્સની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરો. થેન્ક યુ વેરી મચ.